21મી એપ્રિલ 2021ના રોજ પરમ પૂજ્ય મહંત સાંઈ મહારાજ જ્યારે કણાવની અંદર વિરાજમાન હતા અને ત્યારે સ્વામી બાપા આગળ બાળ પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલયના કેટલાક સંતો અને કાર્યકરો સ્વામી બાપાને બાળનગરીનો મેપ દેખાડવા માટે ત્યાં ગયા હતા અને આખો મેપ સ્વામી દર્શાવ્યો કે બાળનગરીની અંદર કયા કયા એલિમેન્ટ આવવાના છે. સ્વામી બાપા ખૂબ રસથી બધું જોતા હતા કે ક્યાં શું આવવાનું છે. કેટલીક એવી વાતો પણ નીકળી કે બાળકોને આપણે એક નાની પુસ્તિકાઓ આપવાના છીએ કે જે નિયમ કુટીરમાં બાળકોને પ્રાપ્ત થવાની છે. સ્વામી એની અંદર પણ અંગત રસ લઈને એના વિશે વિશેષ ચર્ચાઓ કરી અને જ્યારે આ બધી વાતો સ્વામી કુતૂહલથી સાંભળતા હતા પછી છેલ્લે સ્વામી બાપાને સંતોએ વિનંતી કરી કે બાપા આપ આશીર્વાદ લખી આપો. અત્યારે બધા કાર્યકરો ખૂબ જ મહેનત કરે છે, ઘણા બધા એવા પ્રશ્નો છે અને ઘણી બધી એવી મુશ્કેલીઓ છે, એમાંથી પસાર થવાનું છે. કાર્ય બહુ જ મોટું છે, તો કેવળ આપના પ્રવેશથી આ બધું શક્ય થશે, તો આપ કંઈક આશીર્વાદ સ્વામી લખી આપો. તો સ્વામી બાપાએ પહેલ લઈને બાળનગરીનો જે નકશો હતો એના જમણી બાજુના ખૂણા તરફ સ્વામીએ આશીર્વાદ લખી આપ્યા કે બાળનગરી ભવ્ય, દિવ્ય અને અલૌકિક થશે. અને ભવ્ય, દિવ્ય, અલૌકિક થશે એવું લખ્યું ને સ્વામી બાપાએ પછી પેન ત્યાં નીચે મૂકી અને આપણને જેમ સ્ક્રીન પર દેખાય છે કે પછી સ્વામી બાપાએ ફરીથી પેન હાથમાં લીધી અને પછી બીજું વાક્ય લખ્યું, અને આવનારને ખૂબ પ્રેરણા મળશે. સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ. અને આ શબ્દો જ્યારે સ્વામી બાપાએ લખ્યા ત્યારે કોઈને કલ્પના પણ નહીં હોય કે આવી ભવ્યતા, આવી દિવ્યતા અને આવી અલૌકિકતા. ભવ્યતા અને દિવ્યતા તો આપણે આપણી નરી આંખે જોયું, પરંતુ એની અલૌકિકતાની વાતો આજે આપણે કરવાના છીએ. તો આ બાળનગરીની અંદર જેટલા આકર્ષણો હતા એમાંથી મુખ્ય આકર્ષણો રૂપે આ બાળનગરીના 3 પ્રદર્શનો હતા, જેમાંનું એક પ્રદર્શન એટલે કે ધ વિલેજ ઓફ ગુઝો. ખરેખર આ શૂટિંગના પાછળ જે બધા પ્રસંગો છુપાયેલા છે, જ્યારે અહીંયાથી એવી આજ્ઞા થઈ કે આપણે હવે આ શો કરવાનો છે અને એની અંદર એવા ગામડાનું દ્રશ્ય લેવાનું છે અને એવા ઝરણાના દ્રશ્યો જોઈશે, કેટલાક પહાડી વિસ્તારોમાં જવું પડશે અને પછી આ સંઘર્ષ શરૂ થયો. તો નવેમ્બરની અંદર બધા સંતો અને કાર્યકરો બધા જુદા જુદા સ્થળો જોવા માટે નીકળી પડ્યા અને 15 થી 20 દિવસ સુધી બધા અલગ અલગ સ્થળો આપણે જોવામાં આવ્યા કે જેની અંદર ક્યાં આગળ આપણે શૂટિંગ કરી શકીએ, આપણને એવું સ્થળ મળી શકે. એના માટે આપણે જોઈએ તો આ વલસાડ બાજુનો જે આખો પટ્ટો છે એમાં અતુલના જંગલો જે છે ત્યાં આગળ સંતો ગયા. એના પછી નવસારીની બાજુમાં આગળ જતા વઘઈ છે, ત્યાં આગળ એટલા બધા ઘણા બધા સ્થળો ત્યાં પણ જોયા. અને પછી આગળ વધીએ તો આબુની અંદર પણ એવા ઘણા સ્થળો જોયા અને આગળ વધતા હિંમતનગરની અંદર પણ એવા ઘણા બધા સ્થળો જોવામાં આવ્યા કે જેની અંદર આપણે શૂટિંગ કરી શકીએ. બોડેલીની અંદર આપણે એવા ઘણા બધા દ્રશ્યો જોયા કે જ્યાં આપણને લાગે કે આપણે જોઈ શકીશું. સેલવાસમાં આપણે ફર્યા. એવા 15 થી 20 દિવસ સુધી બધા સંતો અને છેલ્લે સાપુતારાના વિસ્તારોમાં પણ આપણે જઈ આવ્યા અને 15-20 દિવસ સુધી આપણે જ્યારે લોકેશનની રેકી કરી અને આ બધા લોકેશનમાંથી જ્યાં આપણે ડાયરેક્ટરને લઈ જઈએ કે સ્વામી આ સ્થળ આપણને પસંદ નથી, અને અંતે સાપુતારાની નજીક આવેલું વઘઈ, એનાથી 30 થી 30 કિલોમીટર દૂર એક કડમ ડુંગર, અને ત્યાં આગળ આપણને આ જમીન મળી. પણ આશ્ચર્ય હતું કે જ્યારે કડમ ડુંગર પર અમે જમીન જોવા માટે ગયા હતા અને એ વખતે જે ટેકરા ઉપરને બધી જમીન જોઈ અને ત્યાં પૂછ્યું તો કે સ્વામી આ તો ફોરેસ્ટની જમીન છે. ફોરેસ્ટની જમીન હોય તો સાહજિકપણે આપણને ખ્યાલ છે કે પરમિશન લેવાની અંદર એક પ્રોસિજર હોય, એનો એક સમય હોય કે તમે અત્યારે ફોરેસ્ટની પરમિશન લો તો એનો જમીનનો તમને પરમિશન મળે અને પછી તમે 6 મહિના પછી આ શૂટિંગનું કાર્ય શરૂ થઈ શકે. અને 3 મહિના પછી તો શતાબ્દી ઉત્સવ. અને ફોરેસ્ટ મિનિસ્ટરને આપણે મળવા ગયા, એમને પણ આપણને કીધું કે સ્વામી આ પરમિશન લેવાની અંદર તમને આટલા મહિનાઓ તો થશે જ ઓછામાં ઓછા અને પછી આપણને પરમિશન મળશે. પરંતુ જ્યારે ત્યાં ડાયરેક્ટર અને એની સાથેના ડીઓપી, ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી, એ લોકો જ્યારે આ જમીન જોવા માટે આવ્યા અને સાહજિકપણે એ લોકો ખાલી એક લોકેશન જોવા માટે નીચે ઉતર્યા કે અમે 2 મિનિટમાં આવીએ છીએ
અને કડમ ડુંગરની નીચે ખાલી એ લોકો થોડા ઉતર્યા અને એ લોકોએ જોયું તો એક વિશાળ ઘટાદાર જંગલની વચ્ચે ખુલ્લી ચટ્ટાન હતી અને નાની ટેકરીઓ, અને આપણને જેવું શૂટિંગ જોઈતું હતું, જેવી સ્ક્રિપ્ટ લખાઈ હતી, જેવું લોકેશન જોઈતું હતું, એ પ્રકારનું લોકેશન એ લોકોને મળ્યું. અને એ લોકોએ ઉપર આવીને આપણને કીધું કે સ્વામી આ જગ્યા ફાઇનલ, અને અમારામાંથી કોઈ આ જગ્યા જોઈ નહોતી. અને એક વાત એમણે સિક્કો માર્યો કે આ જગ્યા ફાઇનલ, એટલે આપણે કહી કે વાંધો નહીં, આપણે અહીંયા શૂટિંગ કરીશું. એ વખતે ખ્યાલ નતો કે આ શૂટિંગ કરવાની અંદર ઘણા બધા વિઘ્નો આવશે, અહીંયા બધા રિસોર્સિસ પહોંચાડવા, કારણ કે ત્યાં કોઈ સુવિધા નહીં, લાઇટની સુવિધા નહીં, પાણીની કોઈ સુવિધા નહીં ત્યાં જવું હોય તો. અને ત્યાં જવા માટે પણ રસ્તો એવો ચઢાણવાળો કે સમગ્ર શૂટિંગ દરમિયાન આપણી 2 ગાડી એવી ભયંકર રીતના ફેલ થઈ ગઈ કે બહુ જ મોટો ખર્ચો એને આવ્યો. એવી ચઢાણવાળી જગ્યા અને ત્યાં શૂટિંગ કરવાનું. હવે સ્થળ તો એવું પસંદ થઈ ગયું, અને જ્યારે સ્થળ પસંદ થયું પણ હવે વિચાર આવ્યો કે આ જમીન કોની હશે જ્યાં આપણે શૂટિંગ કરવાનું છે. આપણે નક્કી તો કરી દીધું, અને પૂછતા ગયા ત્યારે ખબર પડી, આજુબાજુના ગામના લોકોને પૂછ્યું કે સ્વામી આ જે જમીન જે ડાયરેક્ટરને ગમી છે ને અને જ્યાં આપણે શૂટિંગ કરવું છે, એ જમીનનો વિસ્તાર જેટલો બી છે ને એ ફોરેસ્ટમાં નથી આવતો, એક લોકલ ભાઈ છે ને એની જમીન છે. અને એમને આપણે મળવા ગયા, આપણને સ્ક્રીન પર દેખાય છે, એનું નામ છે બુધિયાભાઈ. આ કલમ ડુંગરની બાજુમાં જે એક નાનકડું ગામ આમસરવડ, અને એની અંદર પોતે રહે. એમને આપણે મળવા ગયા કે આપણે આવી રીતના તમારી જમીન ઉપર શૂટિંગ કરવું છે. તો ત્યાં જે લોકલ સંતો બધા ફરતા હતા ત્યાં વિચરણ કરે છે પૂજ્ય મંગલનાયન સ્વામી અને મુનિચરણ સ્વામી, એમનો પણ એમને પરિચય હશે. અને પોતે ત્યાં આપણે એમના ઘરે ગયા તો પહેલી જ વારમાં એમને કીધું કે સ્વામી તમારે આ જમીન ઉપર જેટલા દિવસ માટે શૂટિંગ કરવું અને કરજો, અને બીજી કોઈ મારા તરફથી મદદની જરૂર પડે તો મને પણ જણાવજો, હું પણ મદદ કરીશ. અને આખું ગામ ભેગું થયું કે અમારા ગામમાંથી તમને કોઈ પણ વ્યવસ્થા જોઈએ. ગામના સરપંચ અને બધા આજુબાજુના ગામવાળાને પણ ખબર પડી કે અહીંયા કોઈ શૂટિંગ થવાનું છે. બધા કંઈ ને કંઈ પોતાના તરફથી સહાય આપવા માટે તૈયાર થઈ ગયા. અને આ શૂટિંગ માટે જે સેટ ઉભો કરવાનો હતો એની બધી તૈયારી ચાલુ થઈ ગઈ. આપણને સ્ક્રીન ઉપર દેખાશે કે જ્યારે જોયું તો શરૂઆતમાં કશું જ નહોતું. અને આ જગ્યા ઉપર જે બધી વસ્તુઓ લઈ જવાની છે, બાંબુ હોય, વાંસ હોય, નાના મોટા જે કંઈ સાધનો હોય, એટલે તમે જ્યારે ટેકરી ઉપરથી નીચે ઉતરો તો તમારે 1.5 કિલોમીટર ચાલતા જવાનું, પછી આ જગ્યા આવે. અને કલમ ડુંગર ચડવાની વાત તો જુદી જ થઈ. પણ એ વખતે બધા ભેગા મળીને બાજુની અંદર જે ગામ છે બોરપાડા ગામ, હવે આ શૂટિંગ માટે આ સેટ ઉભો કોણ કરશે? તો એ જ ગામમાં રહેતા આપણા સત્સંગી હરિભક્તો અને ગુણભાવી હરિભક્તોએ ભેગા મળીને નક્કી કર્યું કે અમે 15 દિવસ સુધી નોકરી પર કે ખેતરમાં નહીં જઈએ, પરંતુ સેટ ઉભો કરવા છે. હવે પોતાની ખેતીનું કામ, સિઝન, એ બધું ઘરે સોંપીને બધું પોતે એ લોકો ત્યાં આવી ગયા, અને ખૂબ જ મિનિમલ ચાર્જની અંદર. અને કેટલાકે તો ઘણી મોટી સેવા પણ કરી. એક આશ્ચર્ય છે, એક મિસ્ત્રીભાઈ હતા, ત્યાં પોતે સેટ ઉભો કરવા માટે આવ્યા. 12 દિવસની અંદર આ સેટ ઉભો થયો. 1 ઓક્ટોબરે ચાલુ થયો અને 12મી ઓક્ટોબરે આ સેટ પૂરો થયો. અને એ વખતે જ્યારે એમને મિસ્ત્રીને મળવાનું થયું ત્યારે ખબર પડી કે એના ઘરે રોજ એને લેવા માટે એક ભાઈ આવતા હતા કે મારા ઘરે મિસ્ત્રીનું કામ છે, હું તને દિવસના 700 રૂપિયા આપીશ. પોતે લેવા આવે કે હું તને મૂકવા પણ આવીશ. અને એની જગ્યાએ આપણે ત્યાં સેવા કરતા હતા, એમાં એમને રોજનો રોજ ખાલી 200 રૂપિયા મળતો. પણ એમને જે કામ કરવા માટે આવતા હતા એમને એવું કીધું કે ના, મારા 15 દિવસ સુધી હું કોઈ પણ કામે આવી શકીશ નહીં, કારણ કે મારે પ્રમુખ સ્વામી મહારાજના ઉત્સવનું જે શૂટિંગ છે એમાં મારે સેવા છે. હવે આજે પરિસ્થિતિ એની હતી ને ખૂબ જ સામાન્ય હતી, એટલે સાહજિકપણે ઈચ્છા થઈ જાય. પરંતુ એણે આવી રીતના આપણી સાથે સેવા કરી. અને છેલ્લે 1 થી 12 તારીખ જે મહેનત કરીને સેટ ઉભો થયો, આપણને સ્ક્રીનમાં સેટ જે દેખાયો, અને 12મી તારીખે છેલ્લું ઇન્સ્પેક્શન હતું. અને ત્યાં પોતે મુંબઈના જે ધર્મેશભાઈ શાહ છે, જેમણે આખું ડિરેક્શન કર્યું છે, એ પોતે ત્યાં જોવા માટે આવ્યા. અને સવારથી પોતે આખું દ્રશ્ય જોયું. એમને એક એક ઝૂંપડીની અંદર ગયા, એમને જ્યાં જે પ્રકારના એંગલો જોઈતા હતા બધું જોયું ડિટેલમાં. અને આ બાજુ જેમ જેમ સંતો આગળ વધતા જાય એમને બધું દેખાડતા જાય, એમ વાદળોને પણ ઈચ્છા થઈ કે અમે પણ સેટ જોવા આવીએ. એટલે વાદળો પણ ઉમટ્યા. અને જોતજોતામાં બપોરના સમયે એવો વરસાદ પડ્યો કે આખો સેટ, એટલે કહેતા કે આપણે જ્યારે આપણને દેખાય છે આ વરસાદ, 12 તારીખે વરસાદ પડ્યો. અને એ લોકોએ ટેમ્પરરી કામ કર્યું હતું. અને ઝૂંપડીની અંદર પાણી, આખો સેટ, બધા રેલા ઉતરે, બધું જ તમે જુઓ ને રફે દફે, બધા આમ ચિંતામાં આવી ગયા હવે થશે શું, કારણ કે 14 તારીખથી શૂટિંગ ચાલુ થવાનું હતું. અને એની અંદર
12 તારીખે જે ધોધમાર વરસાદ પડ્યો, બધું સેટ પડતો મૂકીને બધા ઉપર જતા રહ્યા. અને એ વખતે થયું એવું કે આપણે જે શૂટિંગમાં જે બધા દ્રશ્યો લેવાના હતા એ બધા, એમાં એક ઝાડ હતું. એ ઝાડની અંદર તાંત્રિકનું આખું વૃક્ષ હતું. તમે દેખાય છે આજુબાજુમાં તમને લીલોતરી દેખાય છે. અને આ જે ઝાડની અંદર આગળ જયારે શૂટિંગ કરવાનું હતું એ વખતે એમને એવું કીધું કે આ ઝાડની અંદર જો પાંદડા ને એવું બધું હોય ને તો સારું, પણ આપણને આશ્ચર્ય થાય કે આજુબાજુ લીલોતરી ને આ સૂકું બટ ઝાડ. હવે ત્યાં સેટ તો બધું ગોઠવી લીધો, પણ સ્વામીની દયા એવી થઈ કે આ 12 તારીખે વરસાદ પડ્યો તો આપણને ખબર નથી, પણ 12 તારીખે વરસાદ પડ્યો ને 15 કલાકની અંદર આ ઝાડ કેવું થઈ ગયું એ આપણે હવે સ્ક્રીન પર જોયું. અને એ પ્રત્યક્ષપણે જયારે જોયું ત્યારે આપણા જે આર્ટ ડિરેક્ટર હતા રાજસિંહ અરોરા, ધ લાઈફ ઓફ પાઈ હોલિવૂડની જે મૂવી છે એમાં પોતે આર્ટ ડિરેક્ટર રહેલા છે અને ખૂબ જ સારો અનુભવ. અને એમણે જયારે આ જોયા દ્રશ્યો ત્યારે એ પણ પોતાનું વર્ણન જે કરે છે એ પણ હવે આપણે વિડીયોમાં નિહાળીએ. क्या बोलो, अजीब ही घटना है, लेकिन आप बिलीव नहीं करोगे कि सच में वैसा ही है जैसा हमने देखा. या तो हमने मतलब अभी देखो, आप बिलीव नहीं करोगे, मेरी आंखों से आंसू इसलिए आ गए कि जैसा मैंने देखा वैसा ही बना. कोई भी चीज में मेरे को एक पत्ते का भी फर्क नहीं दिख रहा. जैसे मैंने यहां देखा था लकड़ी, सेम वैसा लकड़ी, वैसा ही झोपड़ा, वैसा ही सामान, और हमारी कहानी से बिल्कुल मिलता जुलता. ऐसे लगता है कि जैसे कोई सच्ची घटना कभी जिंदगी में हुई थी, वो घटना आज हम शूटिंग के माध्यम से कर रहे हैं. ये आपको कह रहा हूं, आपको शायद बिलीव भी ना हो, लेकिन ये मेरे लिए सच हो गया. अभी तो मेरी आंखें भीग गई हैं. આપણને એમણે અનુભવ કીધો. અને બીજી ચેલેન્જ એ હતી કે જ્યારે આ સેટ તો પલળી ગયો, 14 તારીખે શૂટિંગ ચાલુ થવાનું હતું, પણ 13 તારીખે સૂરજદેવને ઈચ્છા હતી કે મારે સેટ જોવો છે. એટલે વ્યવસ્થિત તડકો પડ્યો અને જેટલું બી ખૂણે ખાંચરે જે કાંઈ પણ ભીંજાયું હતું એ બધું જ સુકાઈ ગયું. અને આપણે જેવો સેટ જોઈતો હતો એવો 13 તારીખે કે એક દિવસની અંદર જે કંઈ બધું વ્યવસ્થિત કરવાનું હતું એ બધું જ આપણે વ્યવસ્થિત કરી દીધું. અને આશ્ચર્ય એ થયું કે તારીખ 12 વરસાદ, તારીખ 13 સેટ ઉભો થયો. 14, 15, 16 અને 17 4 દિવસનું શૂટિંગ હતું. જેવું શૂટિંગને વાતાવરણ જોઈએ, જેવી લાઇટિંગ જોઈએ નેચરલ, એ બધું જ અનુકૂળ થયું. અને 17 તારીખે સાંજે 5:45 વાગ્યાની આજુબાજુ જયારે શૂટિંગ પૂરું થવામાં 15 મિનિટની વાર હતી અને શૂટિંગમાં લેવાના બધા દ્રશ્યો લેવાઈ ચૂક્યા હતા, પરંતુ કેટલાક એક્સ્ટ્રા દ્રશ્યો લેવાનું આપણે વિચારતું કે લઈએ, જે ડાયરેક્ટરના મનમાં પણ હતું. અને એ જયારે શરૂ કર્યું અને ત્યારે 17 તારીખે સાંજે 5:45 વાગે જે વરસાદ પડ્યો, આપણે 1 ફૂટ 2 ફૂટ દૂર વ્યક્તિ ઉભો હોય ને એને પણ જોઈ ના શકે એટલો ધોધમાર વરસાદ, જે 17 તારીખે આખી રાત વરસ્યો. અને 18 તારીખ, 19 તારીખ, 20 અને 21 આ 4 દિવસ સતત આપણે ત્યાં ફોન કર્યા તો કલમ ડુંગર પર જોઈને ત્યાંના જે હરિભક્તો હતા એમને આપણે એવું કીધું કે સ્વામી 4 દિવસ સતત અહીંયા વરસાદ પડ્યો છે. એટલે એવું કહેવાય ને કે સ્વામીએ બારી ખોલી. 14, 15, 16, 17 આ 4 દિવસ આપણે શૂટિંગ કર્યું અને પછી જે વરસાદ પડ્યો છે આપણે બધા સ્મૃતિભેટ લઈ ગયા હતા છેલ્લે શૂટિંગ પતે એટલે બધાને આપવા માટે, પણ કોઈને આપી શકાય એવી પરિસ્થિતિ જ હતી નહીં. અને છેલ્લે બહુ જ વ્યવસ્થિત રીતના આ શૂટિંગ બધું પૂરું થયું. હવે આ શૂટિંગ દેખાડવા માટે ચેલેન્જ હતી આપણું જે સ્ક્રીનનું જે રિઝોલ્યુશન હતું એ કસ્ટમાઇઝ હતું. એટલે જે આપણે સાઇઝ હતી સ્ક્રીનની 60 ફીટ બાય 12 ફીટ, 60 બાય 12 ફૂટનો જે આપણો સ્ક્રીન હતો એમાં દેખાડવાનો. તો અત્યારના ઇતિહાસમાં આવા કસ્ટમાઇઝ સ્ક્રીનના રિઝોલ્યુશનની અંદર આ ડાયરેક્ટરે કીધું કે સ્વામી પહેલી વખત આપણે શૂટિંગ કરી રહ્યા છીએ અને કે આવું શક્ય થશે કે નહીં. તો મુંબઈની અંદર ટેસ્ટિંગ કર્યું આખું અને ત્યાં આગળ ટેસ્ટિંગ કર્યું પછી અમને વિશ્વાસ આવ્યો કે ના સ્વામી બરાબર છે, હવે આપણે આ સ્ક્રીનની અંદર દેખાડી શકીશું. એટલે આવું પણ એ લોકોએ કીધું કે સ્વામી પહેલી વખત આવી રીતના આવું કસ્ટમાઇઝ રિઝોલ્યુશનની અંદર આપણે પહેલી વખત કર્યું. અને હવે તમને ખ્યાલ છે કે તમે બધાએ જોયું પણ હશે અને એની અંદર વાઘનું દ્રશ્ય આવે છે અને કેટલાકની ઉત્સુકતા પણ થઈ છે કે સ્વામી વાઘ ક્યાંથી લઈને આવ્યા હતા. જેમ આઈમેક્સમાં આપણે સિંહ જોયો હતો, કેટલાય તો પ્રત્યક્ષ પણ જોયો હતો, પરંતુ હવે વાઘ તો લાવવાની કોઈ પરમિશન એવી હતી નહીં. લખવાવાળા વાર્તાએ એવું લખી દીધું રાઇટરે કે આની અંદર વાઘ આવશે
પણ વાઘ લાવો ક્યાંથી? પણ એ વખતે જે આપણા કન્ટેન્ટ ડિરેક્ટર હતા હિતેનભાઈ ગણાત્રા, કે જેમના સંપર્કની અંદર એક કંપની હતી કે જેમણે 2012ની અંદર લાસ વેગાસની અંદર આવું એક વાઘનું શૂટિંગ કર્યું હતું, ગ્રીન સ્ક્રીન શૂટિંગ. ઇન્ડિયાથી વાઘ લઈ ગયા હતા ત્યાં આગળ અને ત્યાંના ટ્રેનરોએ એને ટ્રેનિંગ આપીને એનું શૂટિંગ કર્યું હતું. તો એમણે એવું કીધું કે સ્વામી એક મિનિટ પૂછી જવું કે આપણને ફૂટેજ મળે કે નહીં. હવે કદાચ લાખો રૂપિયા ખર્ચીએ તો પણ આવું ફૂટેજ મળવું અઘરું છે. પરંતુ એમણે જ્યારે કંપનીને વાત કરી, એમના વ્યક્તિઓને વાત કરી કે આવી રીતના ઉત્સવ છે અને અમારે આવું શૂટિંગ જોઈએ છે, અને આ જે વાઘના દ્રશ્યો જે શૂટ થયા છે ને 2012માં, એ એક્ઝેક્ટ આપણે જેવું લખાણ લખાયું છે ને એવા જ દ્રશ્યો શૂટ થયા છે. અને એમને વાત કરી ત્યાં આગળ, અને ત્યાં એમને એવું કીધું કે તમને આ ફૂટેજ જોઈએ તો તમે વાપરો, એ અમારી સેવા. અને એ સેવાની અંદર આપણને આ ફૂટેજ મળી ગયું. એટલે બધાના સાથ સહકારથી, પરમ પૂજ્ય પ્રમુખ સાંઈ મહારાજ, મહંત સાંઈ મહારાજની કૃપાથી આજે ધ વિલેજ ઓફ ભુજનું જે શૂટિંગ છે એ ખૂબ જ ભવ્યતાથી અને દિવ્યતાથી થઈ ગયું. પણ નગરમાં જે બસો આવતી હતી ને સવારે, એમાં એક કાર્યકરે અમને એવું કીધું કે સ્વામી સવારે 5:30 વાગે બધા બસમાંથી ઉતરે ને એટલે વાત કરતા ઉતરે કે તમે પહેલો શો જોવા જજો. પહેલો કયો? શેરુ. તો જંગલ ઓફ શેરુ જોવા માટે તમે જજો, આ બાજુ શો છે. અરે 6 નંબરના ગેટ ઉપરથી પ્રવેશ પ્રાપ્ત કર્યો તો બી ત્યાંથી બધા હરિભક્તો ને બધા ગુણભાવીઓ આ બાજુ જોવા માટે આવે. એ ધ જંગલ ઓફ શેરુનું બિહાઇન્ડ સીન શું હતું એ હવે આપણે આગળ માણીએ. આખા નગરની અંદર બાળકો, નાના મોટા સૌ કોઈ દોડીને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને આ શેરુ શો જોવા માટે એ લોકો તલપાપડ થતા. આની પણ જે આખી બિહાઇન્ડ ધ સીન સ્ટોરી છે એ સાંભળતા આપણને દરેકને એક અનુભૂતિ એ થાય, કેવળ ને કેવળ ગુરુહરિ મહંત સાંઈ મહારાજના આશીર્વાદથી, એમના પ્રવેશથી, એમની કૃપાથી આ શક્ય બન્યું. આ શેરુની વાર્તા એ મૂળભૂત તો બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ જે લીલિયાની વાર્તા કહેતા, એના આધારે જ આ વાર્તા તૈયાર કરી એવું નક્કી કરવામાં આવ્યું હતું. અને એના લખાણ માટે ઘણા બધા પ્રયત્નો થયા. લગભગ 1 વર્ષ પહેલાથી આખું બધું કાર્ય શરૂ થઈ ગયું હતું, સ્ક્રિપ્ટ લખવાનું. અને 4 થી 5 જુદા જુદા લેખકોએ એ લખવા માટેના બધા પ્રયત્નો કર્યા. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી દરેક વખતે સ્ક્રિપ્ટને વાંચે અને એમાં સંતોષ ન થાય, એમ થાય કે આ સ્ક્રિપ્ટમાં કંઈ મજા નથી આવતી. જ્યારે સુરતની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને વાત કરી ત્યારે પણ આશીર્વાદ માંગ્યા કે હવે આ બધું કામ અટક્યું છે, ઝડપથી પતે. પણ કોઈ રીતે સ્ક્રિપ્ટની અંદર જે રીતનો આપણને ભાવ જોતો હતો એ ભાવ મળતો નહોતો. સંતો, કાર્યકરો બધા જ મહેનત કરી રહ્યા હતા. આપને જાણીને આશ્ચર્ય થશે, 15મી ડિસેમ્બરથી આપણો આ શો શરૂ થવાનો હતો. બીજા બધા શો તો સારી રીતે તૈયાર થતા હતા, સ્ક્રિપ્ટ એની બધી લખાઈ જતી હતી. પણ આ શેરુ શો એની સ્ક્રિપ્ટ 25મી નવેમ્બરે લખાવાની શરૂઆત થઈ. આગળ 5 લેખકો હતા જેમના દ્વારા આ શક્ય નહોતું બન્યું. હવે છેલ્લે આ સ્ક્રિપ્ટ કોણ લખે, સારી રીતે લખે, એના માટેની ચર્ચા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી સાથે કરી. અને ત્યાં આગળ મુંબઈની અંદર આલાભાઈ દેસાઈ અને એમના ધર્મપત્ની એમણે આ કાર્ય ઉપાડ્યું. હવે આપણને હતું કે છેલ્લા 1 વર્ષથી પ્રયત્ન કરીએ છીએ અને નથી થયું, હવે આ 10 દિવસમાં કેમ થશે? હવે જ્યાં સુધી સ્ક્રિપ્ટ ન લખાય ત્યાં સુધી બાળકો પ્રેક્ટિસ ન કરે. કારણ કે શેના ઉપર પ્રેક્ટિસ કરવી? તો ગોંડલના બાળકો આ શેરુ શોની અંદર બધી રજૂઆતો કરતા હતા. છેલ્લા 6 મહિનાથી એ લોકો આપણા જે સાંસ્કૃતિક નૃત્યો, લોકનૃત્યો છે એની ઉપર પ્રેક્ટિસ કર્યા કરતા હતા. એમને ખબર નહીં કે અમારે શેની ઉપર નાચવાનું છે, કારણ કે કોઈ વસ્તુ જ હાજર નથી. હવે 25મી નવેમ્બરે જ્યારે એ લોકોએ સ્ક્રિપ્ટ લખવાની શરૂઆત કરી અને બધાના આશ્ચર્યની વચ્ચે 3 દિવસની અંદર અત્યારે જે આપણે આ શેરુનો શો જોઈએ છે એની સ્ક્રિપ્ટ, એનું જે પહેલા રફ ટ્રેક એ તૈયાર કરીને આપણને આપ્યા. અને પહેલી વાર જ્યારે બધાએ સાંભળ્યા, સંતોએ સાંભળ્યા, જ્ઞાનેશ્વર સ્વામી, નારાયણ મુનિ સ્વામી બધાએ સાંભળ્યા અને બધાને આમ સંતોષ થયો કે ના, આ બરાબર થયું છે. હવે 1લી તારીખથી બાળકો ગોંડલના આવ્યા અને ત્યાં નગરની અંદર એ લોકોએ પ્રેક્ટિસ આ ટ્રેક ઉપર શરૂ કરી. હવે આ બધી પ્રેક્ટિસને બધું ચાલતું હતું. એમાં 5મી તારીખે પૂજ્ય નિખિલેશ સ્વામી અને પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ વાત કરી કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આ બાલનગરીની અંદર અહીંયા શો જોવા માટે આવે તો 10મી તારીખે તમારે બધી તૈયારી રાખવી પડશે. હવે આ વિચાર્યા વગર પેપર બહાર નીકળ્યું હતું. આવી કોઈ તૈયારી હતી નહીં, કારણ કે
નક્કી એવું હતું કે આપણે 13મી તારીખ સુધીમાં શેરુનું બધું તૈયાર કરીએ. સુવર્ણા અને ગુજો રેડી હતા, પણ સ્વામીને શો બતાવવા માટે આ શેરુ શો હતો કે જે સ્વામી સારી રીતે જુએ, એટલા માટે નક્કી કર્યું કે શેરુ શો સ્વામી 10મી તારીખે જુએ. હવે બીજા ટ્રેક તો તૈયાર થઈ જાય, મ્યુઝિક ને બધું, પણ મોટો પ્રશ્ન એ હતો કે એના ડ્રેસ ક્યાંથી કરવા. જેમને ડ્રેસ સીવવા માટે આપ્યા હતા એમણે એવું કહ્યું હતું કે અમે 13 તારીખ સુધી આપણે ડ્રેસ આપી શકીશું, એની પહેલા શક્ય નથી. હવે 10મી તારીખે સ્વામી આવવાના છે અને 7મી તારીખે મુંબઈ જવા માટે સંતો અને કાર્યકરો અહીંયાથી નીકળ્યા અને ત્યાં જઈને જે પણ કંઈ આપણને વ્યક્તિઓ મળે એમની પાસે આપણે પ્રયત્ન કરીએ કે 2 દિવસમાં બધા ડ્રેસ તૈયાર થાય તો 10મી તારીખે સ્વામીને આપણે બતાવી શકીએ. ત્યાં જઈને કોને મળશું, ક્યાં જશું, કશું જ ખબર નહીં. હવે એ વખતે સ્વામીના જે પ્રવેશની કૃપાની વાત આપણે કરીએ છીએ એ અહીંયા આગળ આપણને ખ્યાલ આવે. થોડા દિવસો પહેલા 1લી તારીખની આજુબાજુ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી કેટલાક મહાનુભાવોને લઈને ત્યાં નગરની અંદર આવ્યા હતા અને આખી બાલનગરીને બધું નગર બતાવતા હતા. અને એ વખતે રવિવારનો દિવસ હશે અને ત્યાં આગળ પીઆરના બાળકો જે પીઆરની અંદર સેવામાં આપવાના હતા ગાઈડની અંદર, એ પણ ત્યાં પ્રેક્ટિસ માટે આવ્યા હતા. એટલે એ લોકોએ આ બધા મહાનુભાવોને બાલનગરી વિશે સમજાવ્યું. એમાં બાલનગરીની અંદર આવા શો થવાના છે, મેસ્કોટ થવાના છે એની વાત કરી. એમાં એક મેહુલભાઈ વિઠલાની કરીને હતા. હવે મેહુલભાઈ વિઠલાની આ બધું સાંભળ્યું અને સામેથી સંતો પાસે આવ્યા અને એને આવીને વાત કરી કે સ્વામી આવું કંઈક કપડાનું સીવવાનું એવું કંઈક કામ હોય તો મને કહેજો. સંતોએ પૂછ્યું કે આ બધું તમારું કંઈ આની ફેક્ટરીને કામકાજ આનું છે? એટલે કહ્યું ના, હું તો ઓલ ઇન્ડિયા રિટેલર એસોસિએશનનો ચેરમેન છું, પણ મારા ઘણા બધા મિત્રો છે જે આ ફિલ્ડની અંદર છે, તો આપને કંઈક અટકે તો મને કહેજો. હવે એ સમયે તો અટકે એવું કંઈ લાગતું જ નહોતું, કારણ કે આપણે જે પ્રમાણે નક્કી કર્યું એ પ્રમાણે આપણને ડ્રેસ સિવાયને મળવાના હતા. અને આ તો 5મી તારીખે ખબર પડી કે આ કામ અટક્યું છે. એટલે મુંબઈ પહોંચતા સંતોએ રસ્તામાંથી મેહુલભાઈ વિઠલાણીને ફોન કર્યો અને કહ્યું કે આ રીતનું અમારું કામ અટક્યું છે. એને કહ્યું સ્વામી સીધા તમે મારી ઓફિસે આવી જાઓ કાંદીવલીની અંદર અને આપણે બેસીને ચર્ચા કરીએ. રાતે 8:30 વાગે ત્યાં કાંદીવલી એમની ઓફિસે પહોંચ્યા અને બધી ચર્ચાઓ શરૂ થઈ. ત્યાં આગળ એમણે એમના બધા મિત્રોને બોલાવી રાખ્યા હતા અને ત્યાં આગળ એ લોકો બધા સેમ્પલ લઈને હાજર હતા. આપણે એમને પહેલેથી સ્ક્રિપ્ટ મોકલી દીધી હતી એટલે એ પ્રકારના બધા સેમ્પલ એમણે હાજર રાખ્યા હતા. પણ આપણને જે ક્વોન્ટિટીમાં જોતું હતું, કારણ કે 300 બાળકો આની અંદર પરફોર્મન્સ આપવાના હતા, એટલે 300 બાળકો માટેના ડ્રેસ 2 દિવસમાં સીવવા. અને આપણે આ જોયું છે કે આ જાડા ફરવાળા ડ્રેસ હતા, એટલે સામાન્ય દરજીના મશીનમાં સીવાય નહીં. એટલે એના માટેનું આ વિશેષ બધી વ્યવસ્થા કરવાની થાય. તો રાતે લગભગ 11:30 સુધી બધી મથામણો ચાલી, પણ કોઈ રીતે કોઈ નિર્ણય લેવાયો નહીં. રાતે 11:30 વાગે એમના ભાઈને, મેહુલભાઈના ભાઈ પ્રશાંતભાઈ, એમને એક વ્યક્તિ યાદ આવ્યા, રહીશભાઈ એમનું નામ. 11:30 વાગે એમને ફોન કર્યો કે આ રીતે સંતો આવ્યા છે અને અમારે આવું એક કામ છે. એટલે એમણે કહ્યું કે હું જોગેશ્વરીમાં છું, તમે મારી ત્યાં દુકાને આવી જાઓ, આપણે ચર્ચા કરીએ. રાતે 12 વાગે એમને ત્યાં પહોંચ્યા અને ત્યાં આગળ બધી રજૂઆતો થઈ. સંતો અને કાર્યકરો એમને રહીશભાઈને બધી રજૂઆતો કરી કે આવા પ્રકારનું અમારે બધું કામ કરવું છે. બધાના આશ્ચર્યની વચ્ચે વેરી નેક્સ્ટ મુમેન્ટ જેવી રજૂઆત તો પતિને खूब જ आत्मविश्वास સાથે એને કહ્યું કે गुरुजी आप जाके शांति से सो जाओ, ये 2 दिन में मैं आपको बना के दे दूंगा. એટલે આમ રાતે આપણને આમ જે તારા દેખાતા હોય અને આમ થાય કે આ શું છે, આ ખરેખર સાચું છે, સપનું છે. બધા જ મોટા ના પાડતા તાણે હા પાડી. હવે ચિંતા એ હતી રાતે 12:30 વાગે કે ભાઈ આ આપણી ગરજ છે એટલે પૈસા બહુ માંગશે, પણ એ વ્યક્તિએ જે આપણે બજેટ નક્કી કર્યું કે આટલાની અંદર આપણા ડ્રેસ થવા જોઈએ, આપણે તો કોઈ વાત જ નથી કરી. એનાથી ઓછા ભાવમાં એને ડ્રેસ તૈયાર કરી આપવાની તૈયારી બતાવી. હવે એને આપવા સિવાય આપણી પાસે કોઈ છૂટકો હતો નહીં. એને જ્યારે આપણે આ બધું કામ સોંપ્યું અને ખરેખર મહંત સ્વામી મહારાજનો પ્રવેશ 48 કલાક સુધી જે રીતે એને કામ ચાલુ રાખ્યું અને 1.5 દિવસની અંદર એને આપણને આ બધા જ ડ્રેસ, જે ઇમ્પોસિબલ ટાસ્ક હતો, એ બહારના જ કોઈ વ્યક્તિએ, પહેલી વાર સંપર્કમાં આવેલા વ્યક્તિએ કરીને આપ્યો. સાથે સાથે ત્યાં આગળ આપણા એક હરિભક્ત છે નરેશભાઈ દલાલ, એમની એક નાનકડી ફેક્ટરી છે જેની અંદર 4 માણસો કામ કરે છે આ સિલાઈનું ને બધું. તો થોડાક કાપડ લઈને એમની પાસે પણ સીવડાવવાનું નક્કી કર્યું. એમની પાસે એવા પ્રકારના મશીનો છે, 4 મશીનો. હવે એ મટીરિયલ લઈને જ્યારે ત્યાં આગળ અમે પહોંચ્યા તો મટીરિયલની સાઇઝ જોઈને એ કારીગરો ત્યાંથી ભાગી ગયા. એટલે નરેશભાઈ દલાલ અને અમે લોકો ત્યારે જ્યાં પહોંચ્યા તો ફેક્ટરી ખાલી, ખુલ્લી, મશીન એમને
એટલે ક્યાં ગયા લોકો? એટલે ફોન કર્યો કે નહીં સાहब जी हम नहीं आएंगे, इतना काम कौन करेगा, ये 1.5 दिन में कैसे खत्म हो पाएगा? એટલે પછી સંતોએ વાત કરી, પછી આપણે મહિમાની વાતો કરી અને એને કહ્યું ભાઈ તું શરૂ તો કર ત્યાં આગળ. થોડાક રહીશભાઈને ત્યાં થવાના હતા, થોડાક નરેશભાઈની ફેક્ટરીએ. હવે આમાં સૌથી મોટી ચેલેન્જ શું હતી? આ ફરવાળા કપડાં હતા. જેવું સીવવાનું શરૂ કર્યું ને એટલે બધું ફર આખું ઉડવાનું શરૂ થયું. એટલે મોઢામાં, નાકમાં, શ્વાસની અંદર, ત્યાંના પંખા ને બધું જ આખું ફરવાળું થઈ જાય. એટલે અત્યારે આપણને વિડીયોમાં આ દેખાય છે, 1 માસ નહીં, 2 માસ નહીં, 3 માસ પહેરીને એ લોકો જે બેઠા છે ને એ 3 માસ પહેરીને આખું એ લોકોએ કામ શરૂ કર્યું. એ આપણા હરિભક્તની આ ફેક્ટરીની અંદર પણ એ લગભગ 45-42 કલાક સુધી એ લોકો મંડ્યા રહ્યા અને જે આમ નક્કી કર્યું હતું કે મહંત સ્વામી મહારાજને 10મી તારીખે શો જોવાનો છે. નિર્ણય તો એમનો જ હતો. તો એમના જ આશીર્વાદ અને એમની જ કૃપાથી આ અશક્ય કામ, ઇમ્પોસિબલ ટાસ્ક પૂરો થયો અને 1.5 દિવસની અંદર આ બધા જ કપડાં સિવાયને ત્યાં અમદાવાદની અંદર, આપણા નગરની અંદર આપણને મળી ગયા. હવે જે આપણે આ બાળકોને તૈયાર કરવાના હતા, એમને જે આ બધું કોરિયોગ્રાફીને બધું કરવાનું હતું, તો હમણાં જેમ પ્રજ્ઞાપુરુષ સ્વામીએ વાત કરી, હિતેનભાઈ ગણાત્રા સ્ટાર ચેનલના પોતે ક્રિએટિવ ડિરેક્ટર અને ખૂબ પોતે પ્રખ્યાત વ્યક્તિ છે અને એમના ફિલ્ડની અંદર પણ ખૂબ બાહોશ છે. એમણે આખા 3 શોનું આપણું સંયોજન કર્યું હતું અને એમણે નક્કી કર્યું કે આપણે એક દીપક સિંહ કરીને એક કોરિયોગ્રાફર છે જે આપણી આ બધી જ કોરિયોગ્રાફી કરે. એટલે દીપક સિંહ આમ નાના બાળકોને આ પ્રકારના બધા નૃત્યો શીખવાડવા માટે બહુ પ્રખ્યાત છે. એમાં એમની એક્સપર્ટી છે. એટલે એ જ્યારે આ બધું શીખવાડવા માટે આવ્યા, એમણે બધું આ જોયું અને સંતોને એમને પહેલી વારમાં એ વાત કરી કે સ્વામીજી ये नहीं हो पाएगा. એટલે ये नहीं हो पाएगा રીઝન क्या है? તો કે સ્વામી એ પ્રોફેશનલ નહીં है. તમારે બધાએ જે કરવું છે 30 દિવસ સુધી રોજના 18 થી 20 શો કરવા છે. હવે આ બાળકો 300 બાળકો 300 બાલિકાઓ એવા છે જિંદગીમાં કોઈ દિવસ એને સ્ટેજ ઉપર આવું પરફોર્મન્સ આપ્યું નથી. બાળપારાયણની અંદર કંઈક નાની મોટી રજૂઆત કરીને નીચે ઉતરી ગયા હોય એવા બાળકો છે. હવે આ બાળકો આ પ્રકારનો શો એ કેવી રીતે કરી શકે? એટલે આ શક્ય જ નથી. એ લોકોએ ખૂબ બધી ચર્ચાઓ કરી અને એને એવા અનુભવો થયા હતા જ્યારે બાળકોને શીખવાડતો હતો. હવે ગોંડલના આપણા બધા સૌરાષ્ટ્ર વિસ્તારના બાળકો અને આ લોકોને હિન્દી ફાવે, ઇંગ્લિશ ફાવે અને આપણા આ બધા કાઠિયાવાડ તરફના પ્રદેશના બાળકો જેને આ બધી ભાષા સમજવી અઘરી પડે એટલે બિચારો ઇંગ્લિશમાં કે આપકા લેફ્ટ પામ ઉપર કરો. એટલે બધા બાળકો એક બાજુ આમ આજુબાજુ જુએ કે આ પામ શબ્દ આવ્યો ક્યાંથી, આ શું છે લેફ્ટ પામ? એટલે ઓલો બિચારો લેફ્ટ પામ. એટલે પાછળથી આપણા કાર્યકર કે ભાઈ તમારી ડાબી હથેળી ઉપર કરો. એટલે ડાબી હથેળી એને ઉપર કરવાનું હોય. કોઈ બાળક આમ સમજતો નહીં, એને ફ્રસ્ટ્રેશન થઈ જાય એટલે બિચારો નજીક બોલાવે कि मैं आपको क्या लग रहा हूं, मैं आपको समझा रहा हूं, आपको समझ में आ रहा है, मैं क्या दिख रहा हूं आपको? तो बोलो इतलो इनोसेंटली કહે. આપણે આમ ત્યાં પ્રત્યક્ષ રૂપે જોયું હતું કે મુझे आप इंसान दिख रहे हो. આમ એ દિવસે આવીને કહ્યું કે સ્વામી આ લોકોને શીખવાડવું મારા માટે ખૂબ અઘરું છે. હવે શેરુના આપણે આગળના દ્રશ્યો બધા જ જોયા છે પણ બિહાઇન્ડ ધ સીન આ પરિસ્થિતિ હતી અને એને એવું કહ્યું કે સ્વામી આ નહીં થાય, તમે એક કામ કરો, પ્રોફેશનલ લઈ લો અને એ બધા બહુ સારું પરફોર્મ કરશે. 300ની જગ્યાએ આપણે 30 ઉપર આવી જઈએ અને એ લોકો રજૂઆત 30 દિવસ સુધી તમે કહેશો એ પ્રમાણે કરશે. એટલે એ વાત આપણે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીને કરી. પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી વખતે દુબઈ હતા અને નારાયણ મુનિ સ્વામી અહીંયા નગરની અંદર હતા અને એક ઝૂમ મિટિંગ ઉપર આ બધાને ભેગા કર્યા. સંતોની ઈચ્છા એવી હતી કે આપણે આપણા બાળકો પાસે જ કરાવવું છે કારણ કે આ એમની ગુરુ ભક્તિ એનો એમના માટેના ઉત્તમ અવસર છે અને ખરેખર દરેક બાળકોની ઈચ્છા પણ હતી કે મારે પ્રમુખ સ્વામી મહારાજ માટે અમારે કંઈક કરવું છે. તો બધાની ઈચ્છા હતી અને એ વખતે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ ત્યાં આગળ આવીને ખૂબ એક અદભુત વાત કરી. એમણે કહ્યું કે તમે બધા ચમત્કારમાં માનો છો? એટલે દીપક સિંહ છે, હિતેનભાઈ ગણાત્રા છે, એમના કલીગ છે, એ બધા આમ એકદમ સરપ્રાઈઝ આમ ચહેરા સાથે ત્યાં બેઠા. એ ચમત્કાર? બ્રહ્મવિહારી સ્વામી કહ્યું કે તમને એમ લાગશે કે આ સાધુઓ ચમત્કારની વાત કેમ કરે છે, પણ અમે બધા ચમત્કારમાં માનીએ છીએ. એમણે કહ્યું કે અમને મહંત સ્વામી મહારાજ એવી આજ્ઞા કરે કે આ લોખંડની દિવાલ છે, એ લોખંડની દિવાલમાંથી તમે આરપાર નીકળી જાઓ તો અમે એક ક્ષણનો વિચાર કર્યા વગર દોડવા માંડીએ. અમને ખબર છે કે ત્યાં દરવાજો થઈ જશે, અમે ચમત્કારમાં માનીએ છીએ. આ સાંભળીને આ હજી બધા સ્તબ્ધ હતા કે આ શું બોલે છે આ સંતો. અને પછી બ્રહ્મવિહારી સ્વામીએ વાત કરી કે અબુધાબીની અંદર જે મંદિર થયું એ મંદિર લોખંડની દિવાલમાંથી આરપાર થઈને બહાર નીકળવું એના કરતાં પણ વધારે અઘરું હતું.
જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી કે આપણે આ મંદિર કરવું છે, મહંત સ્વામી મહારાજે પણ એમની ઈચ્છા અને રુચિ બતાવી કે આ મંદિર આપણે કરવું છે, ઘણા બધા એવું કહ્યું કે આ શક્ય જ નથી, આ તમે કામ કરી રહ્યા છો એ ખૂબ અઘરું છે, ઇમ્પોસિબલ છે. પણ અત્યારે જ્યારે આ કાર્ય આ રીતનું સાકાર થઈ રહ્યું છે, બધા ચમત્કારમાં માનતા થઈ ગયા. એમ અત્યારે તમે કોઈ ચમત્કારમાં માનતા નથી, પણ 30 દિવસનો ઉત્સવ પૂરો થશે અને તમે બધા પણ ચમત્કારમાં માનતા થઈ જશો કે આ શક્ય નહોતું, એ કામ શક્ય બન્યું. અને એ લોકોના શબ્દોમાં જ્યારે 30 દિવસની પૂર્ણાહુતિ થઈ ત્યારે એ લોકોની બધાની એક અનુભૂતિ હતી કે બુદ્ધિથી અમે વિચારીએ તો અમને લાગતું નથી કે આ શક્ય છે, પણ કેવળ ને કેવળ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આ બાળકો અત્યારે જે કરી રહ્યા છે ને એ કેવળ ને કેવળ એમનો પ્રવેશ છે. બાકી પ્રોફેશનલી પૈસા આપીને કોઈ રીતે આ વાત શક્ય બને નહીં. આ શોના માર્ગદર્શન માટે પહેલા થોડી મિટિંગો આપણે કરી હતી. એમાં પરદેશની અંદર બ્રોડવે શો બહુ પ્રખ્યાત છે. એ બ્રોડવે શો જે 40 વર્ષથી આ યુનિવર્સલ સ્ટુડિયોમાં કે પછી ત્યાં અમેરિકાની અંદર જે ડિઝની વર્લ્ડ છે એની અંદર એ બધા જે ડિઝાઇન કરે છે એવા જેક અને નીલ એ બે ભાઈઓ સાથે મળવાનું થયું. અને ઝૂમ ઉપર એ લોકો સાથે લગભગ 4-5 વાર ભેગા થયા માર્ગદર્શન માટે કે આપણે આ શોની અંદર કઈ રીતે વધારે સારું કરી શકીએ. જ્યારે એ લોકોએ સાંભળ્યું કે આ શો એમને 3 વસ્તુની વાત કરી કે એક તો 30 દિવસ સુધી ચાલવાનો છે, બીજું ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં ચાલવાનો છે, અને રોજના 18 થી 20 શો અનપ્રોફેશનલ બાળકો રજૂ કરવાના છે. આ સાંભળીને લોકો એવું બોલ્યા હતા કે આ દુનિયામાં અત્યારે સાંપ્રત સમયમાં જો કોઈ મિરેકલ હોય ને, ચમત્કાર જેવી વસ્તુ કોઈ હોય તો આજે શો જે ભજવા છે ને એ ચમત્કાર જેવી વસ્તુ હશે. આ શક્ય જ નથી. અમારો આ 40 વર્ષનો અનુભવ કહે છે કે આવા ટેમ્પરરી સ્ટ્રક્ચરમાં તમે જે પ્રકારના શો વિચારી રહ્યા છો, અનપ્રોફેશનલ બાળકો પાસે કરાવવા માંગો છો, 30 દિવસ સુધી સતત ચલાવવા માંગો છો, એ શક્ય નથી. પણ એ શક્ય એટલે જ બન્યું. પ્રાજ્ઞાગુરુ સ્વામીએ જેમ વાત કરી હતી કે સુરતની અંદર મહંત સ્વામી મહારાજે આશીર્વાદ લખી આપ્યા હતા કે બાલનગરી ભવ્ય, દિવ્ય અને અલૌકિક થશે. અલૌકિક એટલે લૌકિક દ્રષ્ટિએ બુદ્ધિ સ્વીકારી ન શકે, બુદ્ધિની અંદર બેસે નહીં, આપણા વિચારમાં બેસે નહીં, એવી જે વાત, એ વાત આ બની, એ અલૌકિકતા. નાના મોટા આવા બધા જ પ્રસંગોની અંદર દરેકને થાય કે આ બાળકો જે રજૂઆત કરે છે ને એ કંઈક જુદી છે. બાળકો આગળ જે બધા પરફોર્મન્સ કરતા હતા એ જોઈને બધા રાજી થતા, પણ બિહાઇન્ડ ધ સીન, બિહાઇન્ડ ધ કર્ટન જે વસ્તુ હતી એ જોઈએ ત્યારે આપણને આ બાળકો માટે પણ એક અંતરની અંદર એવી ભાવના જાગે કે ખરેખર આ મહંત સ્વામી મહારાજે, પ્રમુખ સ્વામી મહારાજે કેવા બાળકો તૈયાર કર્યા છે. આ ખાલી આનંદ માટે નાચીને ઉતરી જાય એવા નહીં, પણ એમની જે ભાવના હતી આ દરેક બાળકોની આ સેવા પાછળની એક ભાવના. કોઈ પણ આવીને એમને પૂછે કે તમને આમાંથી શું મળે છે, કોઈ પણ આવીને પૂછે, દરેકનો એક જ જવાબ, બાપાનો રાજીપો, બાપાનો રાજીપો. આ જે ભાવના એમના જીવનની અંદર આપને દેખાય એ એમના એક્શનમાં પણ, ખાલી બોલવામાં નહીં. શરૂઆતની દિવસોની અંદર આપણને ખબર છે ગરમીના દિવસો હતા અને આ જે બાળકોને ડ્રેસ સીવડાવવામાં આવ્યો તો એ આમ ફરવાળો શિયાળામાં પહેરવાનો ડ્રેસ હોય ને એવો આ ડ્રેસ. એક શો પતે આપણને અહીંયા દ્રશ્યમાં દેખાય છે એટલે પાછળ આવીને એ લોકોને ડ્રેસ કાઢી નાખવા પડે, એટલી બધી ગરમી હતી. અને એ ગરમીની અંદર પણ ઉત્સાહ અને આનંદથી શો બંધ રહ્યા વગર એ લોકોએ આ પરફોર્મન્સ કર્યું. 18 થી 20 શો આખા દિવસના કરવા, પણ કોઈના મોઢા ઉપર એ થાક નહીં કે નિરુત્સાહ, કોઈ જ નહીં, ઉત્સાહથી કરે. અને ક્યાં સુધી તો શેરુની જે 2 ટીમ હતી અને વચ્ચે બાળકોને થોડી બીમારીને એવું થયું, એમાં એક જે મુખ્ય શેરુ હતા એ બીમાર પડ્યા. એટલે બધાને આશ્ચર્ય થયું કે આ શેરુભાઈ બીમાર પડ્યા છે. હવે તાત્કાલિક તો મુખ્ય પાત્ર, આજુબાજુમાં ઓલા બકરીને ઘેટા છે, 1-2 ઓછા થઈ જાય તો કોઈને ખબર ન પડે, પણ હવે શેરુ જ ન દેખાય તો શું કરવું. હવે આ બાળકોની શિફ્ટ એવી હતી કે 5-5, 6-6 શો પછી ટીમ બદલાઈ જાય, પણ હવે આ 6 શો પછી નવા શેરુને આવવાનું એ શક્ય નહોતું. એટલે બીમારી હતા એ આરામ કરતા હતા. અને એ વખતે આ જે શેરુ હતો, પહેલી ટીમના શેરુ હર્ષ પટેલ, એણે સામેથી આવીને એમના જે મેન્ટર્સ એટલે આપણા જે વૃંદ સંચાલકો એમને કહ્યું કે ભાઈ તમે ચિંતા નહીં કરતા, હું છે ને આખા દિવસના બધા શો હું કરી લઈશ. હવે આ બોલવું છે ને અત્યારે હું જે બોલી રહ્યો છું એ બહુ સરળતાથી બોલી રહ્યો છું, પણ ત્યાં સ્ટેજ ઉપર એ આખા દિવસના 20 શો કરવા એટલે શું એ ત્યાં જે હાજર હોય ને એને ખબર પડે. અને એ હર્ષે આખો દિવસ મોઢા પર એક પણ દુઃખની, થાકની લકીર આવ્યા વગર એ શો એણે કર્યો.
એટલું જ નહીં કે બાળક બીમાર પડે તો એક દિવસમાં તો સાજો ન થાય, બીજે દિવસે સવારે આપણા શો શેરુમાં બધા વહેલા આવી જતા એટલે બધાની ઈચ્છા હતી વહેલા શરૂ કરી દો અને વહેલો શરૂ કરવો એટલે 7:30 પોણા 8 વાગે શરૂ કરવાનું થાય તો એ લોકોનો 6 વાગ્યાથી મેકઅપ શરૂ થાય. રાતે 12 સાડા 12 વાગે સુવા માટે ગયો, સવારે 4 વાગે ઉઠીને ફરીથી એ નગરની અંદર આવ્યો અને બીજે દિવસે પણ આખો દિવસ એ બાળકે પરફોર્મન્સ આપ્યું. એક જ વિચાર, બાપાને રાજી કરવા છે. આ જે ભાવના છે એ ભાવના બાળકોની અંદર જ્યારે દેખાય ત્યારે આપણને એમ થાય કે આ સ્વામીનો પ્રવેશ છે. બાકી આટલા નાના બાળકો આ વિચાર સાથે સેવા કરે એ શક્ય જ નથી. હવે સવારથી લઈને રાત સુધી આ જ કાર્યક્રમ ચાલે. સવારે ઉઠે અને શેરુ એસા કૈસા હે, શેરુ એસા કૈસા હે. રાતના 2:30 વાગે કાર્યકર જ્યારે લઘુ કરવા માટે ઉઠ્યા અને એણે આ દ્રશ્ય જોયું, એણે વિડીયોની અંદર ક્લિક કરી લીધું, શેરુ એસા કૈસા હે. બાળકોએ મય થઈ ગયા હતા. આજે આપણે આખું દ્રશ્ય ને બધું જોઈએ છે એનું કારણ એ થયું સ્વામી એવો પ્રવેશ કર્યો કે આ બધાનો શેરુ, ઘેંટા, બકરા, ભાગ એ રૂપે પ્રવેશ થઈ ગયો. એ લોકોએ પોતે પાત્રની અંદર આવી ગયા હતા. આ બહુ અઘરી વસ્તુ છે. આ જ્યારે પણ કોઈ એક્ટિંગ શીખવાડે ત્યારે એક્ટિંગની અંદર પીએચડી માટેની જે વાત કરવામાં આવે ને આ પીએચડી છે કે પાત્રની અંદર પાત્ર રૂપ થઈ જવાનું. એ આ થઈ ગયા હતા અને એના કારણે જે પણ કોઈ સામે આવીને બેસતા એને થતું કે વાહ વાહ શું છે આ, જોરદાર બધી રજૂઆતો થઈ ગઈ. એક આપણા બાળકને હાઈનાની અંદર એ પોતે રોલ ભજવતો હતો. હાઈનાની અંદર રોલ ભજવતા દ્રશ્યમાં આપણને ખબર છે કે ભરવાડ ત્યાં આવતા અને એ ભરવાડની લાકડી ચાલુ શોમાં એ હાઈનાને વાગી. તિલક ચુડાસમા એનું નામ અને તિલકના કપાળમાં એ મોટી ડાંગ જે ભરવાડની હોય એ વાગી. ચાલુ શોમાં લોહી નીકળવાની પણ શરૂઆત થઈ. હવે કોઈને ત્યાં નીચે બેઠેલાને ખબર નહીં, સ્ટેજ ઉપર કોઈને ખબર નહીં. હવે હાઈના છેલ્લે સુધી આ પાત્ર આવતું હતું. એ લોકોએ છેલ્લે સુધી તિલકે કોઈને કયા વગર, હવે કેટલી સહન શક્તિની ચરમસીમા કહેવાય આ બાળકની અંદર, એણે આ પોતાનું પાત્ર ભજવવાનું ચાલુ રાખ્યું અને શો પૂરો થયો ને ત્યારે બહાર આવીને પછી એને વાત કરી કે મને આ વાગ્યું છે. શો મસ્ટ ગો ઓન. ગમે તે થાય આ શો ચાલુ રહેવો જોઈએ. આ બહુ મોટી વાત કરી. 3 કાકા એને આવવાના થયા. 2 દિવસ પછી ફરીથી સ્ટેજ ઉપર આવી ગયો અને પરફોર્મન્સ શરૂ કર્યું. પણ આવા ગુણો એ નાના નાના બાળકોની અંદર આપણને જોવા મળ્યા. તો આ બાળકોની અંદર આજે બધી જ અનુભૂતિ થઈ. અહીંયાથી આપણે તો વાત કરી, આપણે બધાએ જોયું એટલે આપણે અનુભૂતિ પણ એની થોડી થોડી માણી શક્યા છે. પણ જે આ પ્રોસેસની અંદર જોડાયા હતા એવા બહારના વ્યક્તિઓ જેની હમણાં આપણે ચર્ચા કરી, હિતેનભાઈ ગણાત્રા સ્ટાર ચેનલની અંદર પોતે બહુ મોટા કન્ટેન્ટ ડિરેક્ટર તરીકે છે અને લગભગ 1.5 વર્ષથી એમણે પોતાનું બધું જ શતાબ્દી માટે આપી દીધું. એમણે 1985માં 10 વર્ષની ઉંમરે પહેલીવાર લંડનની અંદર પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હતા અને 2016થી એ આપણી સાથે સંસ્થા સાથે જોડાયા. પણ આ 1.5 વર્ષ એમના પોતાના ખર્ચે બુઝોની સ્ક્રિપ્ટ જે લખાઈ એના માટે એમણે 125 સિટિંગ કરી. 125 સિટિંગ જ્યાં જ્યાં જવાનું થાય, જેને મળવાનું થાય એ પોતાના ખર્ચે, જેની સાથે રેકોર્ડિંગમાં અને બધામાં જ બેસવાનું થાય એમાં એમણે પોતે જેમ આપણા કાર્યકર સ્વયંસેવક સમર્પિત થઈ જાય એ રીતે સમર્પિત થઈને કાર્ય કર્યું. બીજા એક હતા આ શોની અંદર કોરિયોગ્રાફરની સાથે જ એમણે એક્ટિંગ શીખવાડી. સ્વામીના દર્શન જ્યારે અત્યારે આપણે જે ચિત્ર જોઈ રહ્યા છે હિતેનભાઈનું આ દ્રશ્ય છે, સુરતની અંદર એમણે ત્યાં સ્વામી બાપાના આશીર્વાદ મેળવ્યા અને બાપાએ એમણે ત્યારે કહ્યું હતું કે આપણે ન ભૂતો ન ભવિષ્યથી કરવું છે. આ વાક્ય એમને હૃદયની અંદર કંડારી લીધું હતું કે સ્વામીએ આજ્ઞા કરી છે ન ભૂતો ન ભવિષ્યથી કરવું છે અને એના માટે હોમાઈ ગયા. બીજા એક વ્યક્તિ હતા જેમણે આપણા બાળકોને અને બાલિકાઓને બધી એક્ટિંગ શીખવાડી. બાળકોને અને બાલિકાને એક્ટિંગ શીખવાડી એ ચેલેન્જ હોય છે. આ ઇરફાનભાઈ નામના વ્યક્તિ જેનું બહુ મોટું નામ છે બાળકો અને બાલિકાઓને આ બધું શીખવાડવા માટે. પરદેશની અંદર પણ એ બહુ પ્રખ્યાત છે આ રીતની કામગીરી કરવા માટે. એમની ફીસ પણ બહુ મોટી હોય છે. પણ પહેલી વાર જ્યારે નગરની અંદર આવ્યા બધાને સેવા કરતા જોયા અને ત્યારે એમને પૂજ્ય નિખિલેશ સ્વામી મળ્યા અને નિખિલેશ સ્વામી એમને વાત કરી કે અહીંયા આગળ મોટા મોટા ડોક્ટરોને બધા સેવા કરવા આવ્યા છે ને સુરતના કોઈ ડોક્ટર હતા એમનો પણ પરિચય કરાવ્યો. આ બધું એમણે જોયું અને પછી મિટિંગમાં જ્યારે બેઠા, મિટિંગ પૂરી થઈ અને એમણે સંતોને વાત કરી કે સ્વામીજી मुझे ये जो काम करना है ये मुझे सेवा में करना है, मुझे ये अवसर आप दे दो, मुझे कुछ नहीं चाहिए. અને બાળકોને જે આ બધી જ શીખવાડવાની જે એમને સેવા ઉપાડી દીધી એ પણ આપણા માટે ખૂબ આશ્ચર્ય છે અને ખૂબ સારી રીતે એમણે બાળકોને ટ્રેન કર્યા. એમના શું અનુભવ છે આવો એમના મુખ્ય સાંભળીએ.
मैं जब आया था यहाँ पे तो मैंने विदाउट एनी एक्सपेक्टेशन आया था, क्योंकि मुझे लग रहा था कि बच्चे जो हैं वो नए हैं, उन्होंने पहले ऐसा कुछ किया नहीं है, तो पता नहीं कैसा रिजल्ट मिलेगा। थोड़ा स्केप्टिकल सा था मैं, कुछ क्लियर नहीं था पिक्चर मुझे, लेकिन मैंने कहा कि देखते हैं क्या है। लेकिन पता नहीं क्यों जैसे ही हमने शुरू किया ना, विद इन नेक्स्ट 5-6 सेकेंड्स मुझे एक मिल गया, सुर मिल गया, और मुझे लग गया कि नहीं ये बहुत ही अच्छा होगा। और बच्चों ने भी बहुत अच्छी तरीके से रिस्पॉन्ड किया। फर्स्ट टाइम वो कर रहे थे, ऐसी चीजें मुश्किल होती है, प्रोफेशनल एक्टर्स नहीं कर पाते हैं। और जो बच्चों का डिवोशन है, जो डेडिकेशन है, और जितनी मेहनत की है इन लोगों ने, इतनी मेहनत अब होती नहीं है। तो 4 दिन 10 दिन में करके लोग शो करके 1-2 शो करके खत्म कर देते हैं। यहाँ पे पर डे 20 शोज, एंड वो भी 1 मंथ तक, मतलब एक इम्पॉसिबल सा वो है। तो जो बच्चों ने मेहनत की, साथ में उनके जो टीचर्स थे, वॉलंटियर्स थे, तो उस हिसाब से मुझे बहुत, जो आप कहते हैं ना, फिनांस सा रिजल्ट मिला। बहुत ही प्रोफेशनल काइंड ऑफ रिजल्ट मिल रहा था। बच्चे सुबह से शाम तक, आप देखिए, एक शो करके आते हैं, उसके बाद भी उनमें नेक्स्ट शो में जाने के लिए वो टायर्ड नहीं है, उतने ही इंथुजियास्टिक हैं सारे लोग। मेकअप का फैसिलिटीज देखिए, जो लोग मैनेज कर रहे हैं सारी चीजें, कॉस्ट्यूम्स जो बनी है उनकी, और उनको ऑर्गेनाइज करना, हर बच्चे का ख्याल रखना कि किसी को डिहाइड्रेशन तो नहीं हो रहा है। साथ में उन बच्चों की पढ़ाई पे भी मैंने यहाँ देखा कि जो बच्चे कर रहे हैं उनके लिए अलग से टीचर्स आए हैं, उनकी क्लासेस भी ले रहे हैं ताकि उनकी पढ़ाई का नुकसान ना हो। वो सारी चीजें उसके टाइम से निकाल के उनके ऊपर सारा ध्यान दिया जा रहा है। तो बच्चों पे कहाँ है अब, सोसाइटी कहाँ ध्यान देती है? तो स्कूल में भेज देती है, फी दे देती है और बात खत्म हो जाती है। थोड़े से बॉलीवुड पे डांस हो गया, ये हो गया, खत्म हो गया। तो इतना जो कॉन्सेंट्रेशन है ये फ्यूचर को बिल्ड करने के लिए, तो वो सारा मैनेजमेंट जो है ऑटोमेटिक सा ऑटोमेशन मोड में चल रहा है। हर चीज, किसी में कोई इरिटेशन नहीं है, कोई ईगो क्लैश नहीं है। हर आदमी बस अपनी तरफ से लगा हुआ है कि ये इसमें एक इन्वॉल्व रहना है मुझे, और अपने आप अपना कंट्रीब्यूशन वो दे रहा है। सबका डेडिकेशन है, डिवोशन है, एंड जो प्रमुख स्वामी महाराज की जो स्पिरिचुअल ब्लेसिंग्स हैं, उसकी वजह से चीजें जो है वो बहुत एक बियॉन्ड एक्सप्लेनेशन है वो, कि क्यों हो रहा है ऐसा। सिर्फ मेहनत से ऐसे नहीं हो पाता है। आप जब कुछ चीजें करते हो तो आपको ये लगने लगता है कि कुछ चीजें आप करते हो जिसके अंदर आपको ये समझ में आता है कि ये आप कर रहे हो, बट कुछ चीजें ये भी समझ में आता है कि ये आप नहीं कर रहे हो, कोई और आपसे करवा रहा है। जैसे अभी एक एग्जांपल मैं आपको बताऊं कि 10 तारीख को जब हमें महंत स्वामी महाराज को दिखाना, हम एक साउंड कार्ड लेकर आए थे, और वो साउंड कार्ड से हमें प्ले करना था, और वो साउंड कार्ड सिर्फ उस वक्त प्ले हुआ, ना उससे पहले हो रहा था ना उसके बाद में। बट जब वो देखने आए थे उस वक्त हुआ। अब इसका कोई टेक्निकल रीजन नहीं है कि ये क्यों उस वक्त हुआ, उससे पहले क्यों नहीं हुआ, उसके बाद क्यों नहीं हुआ, क्योंकि उसके बाद हमने सारे प्रयास करिए, वो साउंड कार्ड नहीं चला। हमें 3 दिन तक वेट करना पड़ा, दूसरा साउंड कार्ड मंगवाना पड़ा, और उसके बाद ये सब जो चल रहा है वो चल रहा है। सो एक प्रेरणा जो है वो प्रभु स्वामी महाराज की है, महंत स्वामी महाराज की है, और उस प्रेरणा के लिए सारा कुछ हो रहा है। सो ओवरऑल मुझे ऐसा लगता है कि ये अपने आप में एक विश्वरूप दर्शन है, जो इतना बड़ा विश्वरूप दर्शन है, जो न भूतो न भविष्यति होने वाला है, कि दुनिया के अंदर आज जब खराब करने के लिए इतना कुछ चल रहा है जिसकी कोई सीमा नहीं है। मतलब आपको पॉजिटिव थॉट या पॉजिटिव एटमॉस्फेयर या पॉजिटिव थिंकिंग, तो उसका लिमिटेशन वो उसके लिए ढूंढने जाना पड़ता है। बट जब आप इन एटमॉस्फेयर में होते हो, आपको मालूम है कि आप शताब्दी के लिए बोल रहे हो, शताब्दी महोत्सव के लिए कर रहे हो, तो हर एक आदमी का जो बिहेवियर है, हर एक आदमी का जो अपना इंटरनल प्रोसेस में, वो कहीं सूरज की ओर बढ़ रहा है। एक सूर्यमुखी भी जब सूरज की ओर देखकर बढ़ता है
वो वॉलेंटियर्स भी उस तरफ देख रहे होते हैं। महंत स्वामी महाराज को भी वो वैसे ही देख रहे होते हैं, और उनका सबका जो है कि महंत स्वामी महाराज ने बोला कि ये करना है तो करना चाहिए। वो उतने ही ऑनेस्ट होते हैं, वो उतने ही डेडिकेटेड होते हैं, वो उतने ही अपने आप को इतना झोंक देते हैं, जो वो उनको देखते हैं। उनको देखकर जैसे मेरे साथ हमारे बापू हैं, वो बाहर का खाना नहीं खाते, वो अपने सारे नियमों को फॉलो करते हैं। वो मेरे साथ रात को 5 बजे भी चलते हैं और सुबह 7 बजे भी वापस चलने के लिए तैयार होते हैं। इतना डेडिकेशन कहाँ होता है, कौन करता है? ये सामान्य आदमी नहीं कर सकता। तो जब आप इन सब लोगों के बीच में होते हैं, ऐसे सब कार्यकर्ताओं के बीच में होते हैं, ऐसे सब वॉलेंटियर्स के बीच में होते हैं, जिनको सबको जो सात्विकता है, जो समाज में आज बहुत ही कम लेवल पर दिखाई दे रही है, वो जो फैलाने की इतनी चाह है, उन्हीं के साथ ही ये पॉसिबल हो सकता है। बाकी अगर जो आप ये बोलो कि ये प्रोफेशनल लोगों के साथ हो सकता है, नहीं हो सकता। उनके लिए ऐसे पवित्र लोग चाहिए, उनके लिए ऐसे निष्काम लोग चाहिए, उनके लिए सेल्फलेस लोग चाहिए, उनके लिए डेडिकेटेड लोग चाहिए, जिनको मालूम है कि जिनके जीवन का ध्येय क्या है, जिन्हें यहां से कहां गति करनी, जिनको अपने जीवन में ये करना है। जो आदमी 1-1 साल 2-2 साल से अपना सब कुछ छोड़कर यहां आ रहा है, वही आदमी ये बाल नगरी या ये पूरा महोत्सव खड़ा कर सकता है। बाकी आप किसी को पैसा देकर ये नहीं करवा सकते। ये कोई राज्य नहीं कर सकता, ये कोई बड़े से बड़े सीईओ नहीं कर सकते, नहीं हो सकता। ये सेल्फलेस ही हो सकता। બાળનગરીનો વિચાર લઈને જ્યારે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસે જવાનું થયું અને એમનું માર્ગદર્શન મેળવવાનું થયું, ત્યારે પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ સામેથી એક વસ્તુ ખાસ વાત કરી કે જેટલું બાળકોનું ઇન્વોલ્વમેન્ટ થાય એટલું બાલિકાઓનું ઇન્વોલ્વમેન્ટ થાય એવું આયોજન કરજો. અને એટલે જ એક બાજુ જે આપણે બાળનગરીની અંદર શેરોની લાંબી લાઈન જોઈતા હતા અને બીજી બાજુ સુવર્ણાની પણ એટલી જ લાંબી લાઈન એ થતી હતી. તો એનું કારણ કે આ સુવર્ણા શો એ એમના માર્ગદર્શન નીચે એમના ઈચ્છા જે એમણે વ્યક્ત કરી એ થયો. સુવર્ણાની અંદર એક શોની અંદર 150 બાલિકા પરફોર્મ કરે અને 2 ગ્રુપ બનાવવાના, એટલે 300 બાલિકા હોવી જોઈએ. તો 300 બાલિકાઓ આટલું સારું પરફોર્મ કરી શકે એવી ક્યાંથી સિલેક્ટ થાય? તો રાંદેસરની જ આપણી જે સ્વામિનારાયણ સ્કૂલ છે એની બાલિકાઓનું જ સિલેક્શન કરવામાં આવ્યું અને ત્યાંથી 300 બાલિકાઓ સિલેક્ટ થઈ. આ 300 બાલિકાઓનું પ્રેક્ટિસ 6 મહિનાથી શરૂ થઈ. જેમ અગાઉ પૂજ્ય ભગવત સેતુ સ્વામીએ વાત કરી કે કોરિયોગ્રાફર દીપક સિંહ, એ દીપક સિંહ 5 દિવસનો સમય લઈને આવ્યા હતા, કારણ કે 22 મિનિટનો આ શો, એટલે એમણે વિચાર્યું હતું કે રોજના 5-1 મિનિટનું કોરિયોગ્રાફી કરાવીશ એટલે 5 દિવસમાં ઓલમોસ્ટ આ બધું પતી જશે. પહેલો દિવસ અને બધી બાલિકાઓ સાથે કોરિયોગ્રાફી શરૂ કરી. સાંજે 1 મિનિટનું જ કોરિયોગ્રાફી થઈ, માંડ. અને દીપક સિંહ એવું કહેવાય કે ડિપ્રેશનમાં આવી ગયા, કારણ કે રોજની જો 1 જ મિનિટ થાય તો એને 22 દિવસ આપવા પડે. અને તો પ્રોફેશનલ માણસ, 5 દિવસનું એને શેડ્યુલ કર્યું તો આગળનું શેડ્યુલ બધું નક્કી. એટલે એણે રાત્રે સંતોને ફોન કર્યો કે સ્વામીજી मुझे लगता है नहीं होगा, क्योंकि मैं जो कहना चाहता हूं ये बच्चियां समझती नहीं है, कुछ ट्यून अप नहीं हो रहा है. संतोए कीधुं कि चिंता ना करो, अमे प्रार्थना करशुं, मोहन स्वामी महाराजने प्रार्थना करशुं, બધું સારું થશે. તો હજુ પહેલો જ દિવસ છે એટલે ચિંતા ના કરો, કાલે ફરી પ્રયત્ન કરો. અને બીજા દિવસે સાંજે ફરી ફોન આવ્યો कि स्वामी जी आज 14 मिनट का परफॉर्मेंस हो गया. પહેલા દિવસે ખાલી 1 મિનિટ અને બીજા દિવસે 14 મિનિટનું કોરિયોગ્રાફી એ પૂરી થઈ અને એટલા ખુશ થઈ ગયા. અને 5 દિવસની જ્યારે કોરિયોગ્રાફી એમણે પૂરી કરી, એમને પહેલા વ્યસન હતું સિગરેટનું અને એવું, તો એમણે આ બાલિકાઓને જ્યારે અહીંયા આવ્યા એટલે એમણે 4 દિવસ તો કોઈ વ્યસન ના કર્યું, પણ એમણે નિશ્ચય કર્યો જતા જતા કે હું મારું આ વ્યસન છે એ પણ હવે છોડી દઈશ. એટલે ભગવાન
કોનામાં રહીને પ્રેરણા કરે છે એ આપણને ઘણી વખત અનુભૂતિ થાય છે. અને અમદાવાદથી 8 કાર્યકરો રોજ આ બાલિકાઓને ત્યાં શીખવાડવા માટે જાય. ખાસ એમાંય આપણને થોડાક સંગીતના અને ખાસ કરીને નૃત્યના એક્સપર્ટ્સની જરૂર હતી. તો એની અંદર પણ સિલેક્શન કરવામાં આવ્યું. તો ધુલિયાના આપણા એક બાલિકા કાર્યકર છે સિમરનબેન પંચાલ. સિમરનબેન પંચાલ એક કથક વિશારદ હતા અને એમને ત્યાંથી નક્કી થયું કે ભાઈ અહીંયા આવવાનું છે ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર. એ પોતે ત્યાં ભણાવતા શીખવાડતા 25,000નો પગાર એ બધું જ છોડીને અને એમણે કીધું કે તમે જો નોટિસ પે 1 મહિનાનો નહીં આપો તો તમારે 25,000 આપવા પડશે. તો કે કઈ વાંધો નહીં, પોતે 25,000 ત્યાં પે કરીને 4 મહિના માટે એ અહીંયા સેવા કરવા માટે બાલિકાઓને શીખવાડવા માટે આવી ગયા. એવી જ રીતે રિદ્ધિબેન ટાંક ભાવનગરના, એ પોતે બહુ જ ઘરની પરિસ્થિતિ સામાન્ય, ઘરની અંદર પિતા અને બધા દૂધનો ધંધો કરે. ઘરના ફેમિલીના બધા જ મેમ્બરની એવી ઈચ્છા કે સેવા કરવા શતાબ્દીમાં આવવું છે, એટલે નક્કી થયું કે પિતા અને માતા છે એ પહેલા આવશે પૂર્વ તૈયારીમાં અને પછી આ બહેનો આવશે સેવાની અંદર. પણ અહીંયા જ્યારે જરૂરિયાત ઊભી થઈ તો દૂધના ધંધાની જે જવાબદારી હતી એ પહેલા બહેને લીધેલી હતી, પણ અહીંયા હવે જરૂર પડી તો એમણે કીધું કે ભલે દૂધનો ધંધો હમણાં બંધ કરી દેવો પડે, પણ એ પોતે અહીંયા 6 મહિના સેવા માટે એ પોતે આવી ગયા. અને ખાલી સેવા એવું નહીં, ખાલી નૃત્ય શીખવાડવું નહીં, એમણે બાલિકાઓને એ પણ પ્રેરણા આપી કે આપણે આપણી ભક્તિ પણ અદા કરવાની છે. એટલે એમણે બધાને સત્સંગ દીક્ષા માટેની, પછી સહજાનંદ નામાવલી, માળા સ્પેશિયલ આના માટે કરવી, એવી પ્રેરણાઓ આપી. અને જાણીને તમને આશ્ચર્ય થશે કે આ જે બાલિકાઓ હતી એમણે આ સમય દરમિયાન 27,000થી વધારે સહજાનંદ નામાવલીના પાઠ પણ સેવા કરતા કરતા કર્યા. અને 13,000થી વધારે માળા એ શતાબ્દી મહોત્સવ સારામાં સારો થાય એ આ બાલિકાઓએ આ ભક્તિ પણ અદા કરી. અને એ શો કરતા કરતા એમનો અભ્યાસ ચાલુ હતો. એ લોકોને ત્યાં તો સ્કૂલ ને બધું ચાલુ જ હતું, એટલે અહીંયા રહેતા તો એ સાથે સાથે જ આ સત્સંગ દીક્ષા મોડે કરવાનું હોય તો તૈયારી કરી હોય, સાથે સાથે અહીંયા બેસી જાય ભણવા માટે. એક શો પતે અને આવીને પાછા લખવા બેસી જાય, પાછા બીજો શોમાં પરફોર્મ કરવા જાય, આવીને પાછા લખવા બેસી જાય. કારણ કે એમનો અભ્યાસ તો સતત ચાલુ રહે. એ દરેક આપણે પણ અહીંયાથી અને સંતોએ પણ માર્ગદર્શન આપ્યું હતું કે એમના અભ્યાસ ઉપર ખરાબ અસર ના થવી જોઈએ. તો બાલિકાઓ પણ એટલી ઉત્સાહિત હતી કે એવું કોઈ પણ પરિસ્થિતિ એ ન બને. અને ક્યાં સુધી કે બાલિકાઓની અંદર જે સંપ સુરતભાવ ને એકતા, આપણને આશ્ચર્ય થાય. એક દિવસ એવી ઘટના બની કે જે સવાર અને સાંજના શો, જેમ સંતોએ વાત કરી કે 2 ગ્રુપ હતા અને દરેક ગ્રુપની અંદર જે મુખ્ય કેરેક્ટર હોય, જેમ આની અંદર સુવર્ણ મુખ્ય કેરેક્ટર હતું. હવે બંને ગ્રુપમાં 2 સુવર્ણ રાખી હતી, કારણ કે એને આખું પરફોર્મન્સ કરવાનું હોય. તો ટ્રાન્ઝિટનો જ્યારે ટાઈમ આવે, એટલે કે એક ગ્રુપ જાય અને બીજું ગ્રુપ આવવાનું હોય, એવો જે શો હોય કે જે આ શો પછી આ ગ્રુપ જતું રહેશે, બીજું ગ્રુપ આવશે. થયું એવું એક દિવસ કે આ દીકરી, સુવર્ણા દીકરી, એ પરફોર્મ કરી રહી હતી અને ચાલુ શોની અંદર નૃત્ય કરતા કરતા એને નસકોરી ફૂટી. હવે નસકોરી ફૂટે એટલે આપણને જાણીએ છીએ કે લોહી એકદમ બધું જ વહેવા લાગે. એના પછીના શોમાં જે બીજા ગ્રુપની સુવર્ણા હતી એ સાઈડમાં ઊભી હતી ને એણે જોયું અને ફ્રેક્શન ઓફ સેકન્ડમાં એ સુવર્ણા કેવી રીતે બદલાઈ ગઈ એ કોઈ ઓડિયન્સને ખબર નથી. અને આવી કોઈ જ વસ્તુ એમને ક્યારેય શીખવાડવામાં નથી આવી કે ભાઈ આવું થાય તો તમારે આવું આવી જવાનું, આવું કરવાનું, કશું જ નહીં. પણ બસ એ જ વસ્તુ કે સંપ સુરતભાવ એકતાથી, જેમ સંતોએ આગળ વાત કરી કે શો મસ્ટ ગો ઓન. ક્યાંય એવું ના થવું છે કે શો ઉભો રહ્યો, શો બંધ રાખવો પડ્યો, એવું નહીં. જે માછલીઓ, જે દીકરીઓ બનતી હતી, એમાં એક દીકરીને ડિહાઇડ્રેશનના લીધે ચક્કર આવ્યા ચાલુ શોની અંદર. તો આજુબાજુમાં જે માછલીઓ નૃત્ય કરતી હતી એને ખબર પડી કે આને ચક્કર આવ્યા છે, એટલે તરત એનો હાથ પકડીને આમ ડાન્સ કરતા 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 એને એક્ઝિટ કરાવી દીધી. કોઈને ખબર નહીં. નો વન નોઝ કે શું થઈ રહ્યું છે, કેવી રીતે, અને બધું જ એવરીથિંગ ઇઝ ગોઈંગ સ્મૂથ, બધું જ એકદમ સારી રીતે થઈ રહ્યું છે. તો આ બધાની અંદર એક જ વસ્તુ દેખાય કે સત્પુરુષનો પ્રવેશ, મહંત સ્વામી મહારાજનો પ્રવેશ. કારણ કે જે વસ્તુ તમે શીખવાડી ના હોય, કીધી ના હોય, પણ એ ભાવના પણ એની અંદર આવે અને એ રજૂ થાય તો આપણને જોવા મળે. અને આ જ બાળ બાલિકાઓ એ જે પોતાનું બીજું ઘર માની બેઠા હતા, એવું યોગી હૃદય 1 અને 2, એટલે બાળ બાલિકાઓના ઉતારા. કારણ કે છેલ્લા દિવસે જયારે ઉતારા ખાલી કરવાના હતા તો ઘણા બધા એવું કીધું કે ભાઈ અમારે અહીંથી જવું નથી, અહીંયા વધારે મજા આવે છે.
આપણા જ અમદાવાદના બાલબાલિકા કાર્યક્રમોના ભાગે આવેલી આ સેવા એટલે કે યોગી હૃદય 1 અને 2 બાલ બાલિકાઓનો ઉતારા વિભાગ. આ વિભાગની અંદર એક ખૂબ જ અગત્યનો જે વિચાર હતો સંતો અને કાર્યક્રમોના મનમાં એ હતો કે 35 દિવસો માટે જ્યારે બાળકો પોતાના ઘરથી દૂર રહેવાના છે ત્યારે ઘર જેવું, માત્ર ઘર જેવું નહીં પણ ઘર કરતાં પણ વિશેષ વાતાવરણ અહીંયા બાળકોને મળે ને તો બાળકોને અહીંયા રહેવાની મજા આવશે અને હોશે હોશે સેવા કરી શકશે. સાથે સાથે એમને આનંદ અને ઉત્સાહ સાથે સેવા કરવાની મજા આવે એવું વાતાવરણ મળવું જોઈએ. આ વિચારને લક્ષ્યમાં રાખીને લગભગ 6 મહિના પહેલાથી જ આનું આયોજન શરૂ થઈ ગયું હતું અને 22 જેટલા અલગ અલગ વિભાગોમાં આખું ઉતારાનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો માટેની મેડિકલ વ્યવસ્થાઓ, બાળકને જમવા રમવા માટેની વ્યવસ્થાઓ, એમના અભ્યાસ માટેની વ્યવસ્થાની પણ કાળજી લેવામાં આવી હતી. સાથે સાથે વાલી મુલાકાત કક્ષ, આવા અલગ અલગ 22 વિભાગોની અહીંયા તૈયારી કરવામાં આવી હતી. આ બધા જ વિભાગોની અંદર સૌથી મોટી ખાસિયત એ હતી કે આખો ઉતારો ડેકોરેટ કરવામાં આવ્યો, કારણ કે બાળકોને બધું સિમ્પલ ને સાદું મળે ને તો કદાચ એમને મજા ન આવે, એટલે ઉતારાની અંદર એમના રૂમમાં પણ, ટીન હાઉસીસમાં પણ ડેકોરેશન, એ સિવાય ફોટોગ્રાફી માટે અલગ અલગ જગ્યાઓ કે જેના કારણે બાળકોને કંઈક નવું લાગે અને ઘરની યાદ ના આવે, ઉલટાનું અહીંયા જ એમને રોકાઈ જવાની વધારે મજા આવે એવી ફિલિંગ ત્યાં એ લોકોને ક્રિએટ કરીને આપવામાં આવી હતી. બાળકો માટે મેડિકલ રૂમની એક વ્યવસ્થા હતી. ત્યાં આપણા 2 કાર્યકરો હતા બાળકોના કેરટેકર તરીકે, રશ્મિભાઈ અને પિનાકભાઈ. આ બંને કાર્યકરો બાળકોની એટલી પ્રેમથી સેવા કરે કે જાણે ઘરમાં માતા પોતાના બીમાર બાળકને કાળજીથી સાચવતી હોય ને એનાથી વિશેષ કાળજીથી, બાળકને ઉલટી થઈ હોય તો એ હસતા હસતા કાર્યકરો સાફ કરી દે, બીમાર બાળકોને રમાડે, જમાડે, એમની બધી જ પ્રકારની કેર કરે. ડોક્ટર જ્યારે બાળકને રજા આપે ને કે હવે તમે હોસ્પિટલમાંથી તમને રજા આપે છે તો એ બાળકો એમ કહેતા કે અમને હજી 2 દિવસ રહેવા દો ને, આમની જોડે મજા આવે છે. આટલી લાગણીથી એ કાર્યકરો એમની સેવા કરતા હતા. આવો જ એક બીજો રસપ્રદ વિભાગ હતો રમતગમત. હવે બાળકો એમની શિફ્ટની સેવા પતાવીને આવે એટલે સ્વાભાવિક રીતે એમને થોડુંક રિલેક્સ થવા માટે જોઈએ, તો સંતો અને કાર્યકરોએ ભેગા થઈને લગભગ 80 જેટલી અલગ અલગ રમતો શોધી. એ રમતોમાંથી 11 રમતો આ ઉતારા વિભાગ માટે ડિઝાઇન કરવામાં આવી અને બાળનગરીની અંદર જે પણ કંઈ બધું સ્ટ્રક્ચર બનતું હતું ને એના વેસ્ટેજમાંથી આ રમતો આપણા જ અમદાવાદના બાળ કાર્યકરોએ લગભગ 2 મહિનાની મહેનત દ્વારા એ રમતો તૈયાર કરી, જેમાં બિલિયર્ડ્સ, ટેબલ ટેનિસ, આવી બધી અનોખી રમતો કે જે નોર્મલી બાળકો ઘરે ન રમતા હોય એ રમતો આ બાળકો ઉતારામાં રમતા હતા. હવે સ્વાભાવિક છે ને, આવું થાય તો પછી જ્યારે ઘરે જવાનું થાય ત્યારે એમને ન જ જવાની ઈચ્છા થાય ને, આવી રમતો તો ઘરે મળવાની હતી નહીં. આ સિવાય બાળકોના અભ્યાસની પણ ત્યાં ખૂબ કાળજી લેવામાં આવી હતી. 35 દિવસ ઘણો લાંબો સમય છે. આ સમય દરમિયાન સ્કૂલમાં પણ ઘણો બધો અભ્યાસક્રમ ચાલી જાય, એટલે અગાઉથી એમને સ્કૂલમાં જે ભણાવવાના હતા એ જ વર્ગખંડો અહીંયા એમની સેવાના બાકીના સમય દરમિયાન એ ભણી શકે એ માટે 15 શિક્ષકો દ્વારા 18 વર્ગખંડો થી તૈયાર કરેલી આખી સ્કૂલ, શાંતિની પાઠશાળા ત્યાં તૈયાર કરવામાં આવી હતી કે જ્યાં જે સ્કૂલમાં બાળકો ભણતા હતા એ જ વસ્તુ અહીંયા આપણા બાળકો પણ ભણી શકતા હતા. આ ઉપરાંત વૈદિક મેથ્સ, ઇંગ્લિશ સ્પીકિંગની સ્કિલ્સ વધે, કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં એ લોકો પાવરફુલ થઈ શકે એવા વિષયો પણ અહીંયા ભણાવવામાં આવતા હતા. આમ નોર્મલી સ્કૂલમાં જવું છે ને બાળકને ગમે નહીં, પણ અહીંયા સ્કૂલનું વાતાવરણ સ્કૂલ જેવું હતું જ નહીં. એક ગેમ રમતા હોય, એક્ટિવિટીઝ સાથે ભણતા હોય એવું ત્યાં વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળકો હોશે હોશે અભ્યાસ કરવા આવતા હતા. અને ક્લાસ જ્યારે પૂરો થાય ને ત્યારે દરેક બાળકના મોઢા પર એક સ્માઇલ હોય કે આજે મને કંઈક નવું શીખવા મળ્યું. ઘણા બાળકો તો એવું પણ કહી ચૂક્યા છે કે અમને સ્કૂલમાં જેવું ભણાવે છે ને એના કરતાં વધારે અહીંયા ભણવાની મજા આવે છે. એટલું સારી રીતે કાર્યકરો ત્યાં એમને ભણાવતા હતા. આ સિવાય બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખીને એક ફૂડ ઝોન વિભાગ હતો, જ્યાં આયુર્વેદિક ઔષધિઓનો ઉકાળો બનાવીને બાળકને પીવડાવવામાં આવતો હતો. થોડો કડવો હતો એટલે બાળકોના ચહેરાઓ અલગ અલગ પ્રકારની પ્રકૃતિઓ દેખાડતા હતા, પણ એ ઉકાળો બધા જ કાર્યકરો સવારમાં ઉઠીને વહેલા એ બાળકોને પીવડાવે, એટલો પ્રેમથી પીવડાવે કે જેના કારણે બાળકોને માંદગી બહુ ઓછામાં ઓછી ફેસ કરવી પડી. આ જ વિભાગની સેવા કરતા એક કાર્યકર જિગ્નેશભાઈ ડમકર, એમણે સેવામાં જોડાવાનો એટલો ઉત્સાહ કે પોતાની નોકરી છોડી દીધી.
પ્રયત્ન કર્યો પણ કોઈ પણ પ્રકારે એમના જોબમાંથી એમને રજા મળતી નથી, એટલે એમણે નોકરી છોડવાનો નિર્ણય કર્યો અને સ્વામીએ પ્રવેશ કર્યો એમની આ સેવાને બિરદાવતા કે સમય દરમિયાન જ એમનું એક ઇન્ટરવ્યુ થયું બીજી કંપનીમાં અને જે પગારથી નોકરી છોડી હતી એના કરતા ડબલ પગાર સાથે ફરી નોકરી મળી. આવી રીતે ઘણા બધા કાર્યકરો છે. વૃંદનભાઈ પોતે બેંકમાં બહુ સારી પોસ્ટ ઉપર જોબ કરતા હતા, રજા ન મળી એટલે એમણે નિર્ણય કર્યો કે મારે હવે જોબ નથી કરવી, હું છોડી દઉં છું, પછીથી પ્રયત્ન કરીશું. રાજીનામું લઈને જ્યારે પોતાના બોસ પાસે ગયા તો સ્વામીએ એમનામાં પણ પ્રવેશ કર્યો અને ચાલુ જોબે એમને સેવા કરવાની પરમિશન આપી અને અત્યારે પાછા પોતાની એ જ જોબ ઉપર સેવા કરી રહ્યા છે. તો આવી રીતે ઘણા બધા કાર્યકરોએ પોતાનો તન મન ધનનું સમર્પણ કરીને અહીંયા સેવા કરી છે. આવો જ એક વિભાગ હતો લોન્ડ્રી વિભાગ. આપણે બધાને વિચાર આવે કે આ રોજ બાળકો નવા એટલે ફ્રેશ કપડાં પહેરીને આવતા હતા, એમના લહેંગા જબ્બા અને કોટી બધું એકદમ નીટ એન્ડ ક્લીન ઇસ્ત્રી ટાઈપ કપડાં પહેરીને આવતા હતા પરફોર્મન્સ માટે. તો આ કેવી રીતે થતું હતું? તો ત્યાં જ એક લોન્ડ્રીનો વિભાગ હતો. હવે લોન્ડ્રીના વિભાગમાં અહીંયા બધા કપડાં કલેક્ટ થાય અને પછી એ જે તે લોન્ડ્રી વિભાગમાં જાય, ત્યાંથી એ પ્રેસ થઈને ધોવાઈને રેડી થઈને આવે. સમય દરમિયાન એક દિવસ એવું બન્યું કે ઇસ્ત્રીની જે સેવા હતી જે આપણને આપતા હતા એ ઇસ્ત્રીની સિસ્ટમ એમની બગડી ગઈ, એટલે તાત્કાલિક 1200 જેટલા કપડાં આપણે અહીંયા આગળ ઇસ્ત્રી કરવાની વ્યવસ્થા કરવાની જરૂર પડી. હવે અચાનક અધવચ્ચેથી આવી સમસ્યા આવે એટલે શું થાય? દરેકના મનમાં મૂંઝવણ આવે. પણ આ જે 6 મહિના પહેલાથી અગાઉ તૈયારીઓ ચાલતી હતી ને એના ભાગરૂપે આનું પણ એડવાન્સ પ્લાન બી આપણા કાર્યકરોને સંતોએ તૈયાર કરીને રાખ્યું હતું. આપણી પાસે ત્યાં ઓલરેડી પહેલેથી 20 જેટલી ઇસ્ત્રીઓ તૈયાર હતી અને દરેક વિભાગના કાર્યકરો, શિક્ષકો, મેડિકલ વિભાગમાંથી બધા કાર્યકરો ભેગા થઈને એ 5 જ કલાકમાં એ 1200 કપડાને ઇસ્ત્રી કરીને આપણો સમય સાચવી લીધો. તો આવા પણ અનોખા અનુભવો ત્યાં થયા હતા. બાળનગરીનો આવો જ એક અદભુત વિભાગ હતો, આકર્ષણનું કેન્દ્ર હતું મેસ્કોટ વિભાગ. નાના હોય કે મોટા બાળનગરીમાં આવે અને મેસ્કોટને જુએ એટલે તરત એને ચોંટી પડતા. જ્યારે કાર્યકરોએ નક્કી કર્યું કે આપણે બાળકોને આનંદ કરાવે એટલે આવા પ્રાણીઓ, પક્ષીઓને બધા આપણે કરવા જોઈએ. મોટી મોટી કંપનીઓનો આપણે સંપર્ક કર્યો, પરંતુ એ દરેક કંપનીએ આપણને મેસ્કોટ બનાવી આપવા માટે ખૂબ જ મોટો ભાવ કીધો કે ભાઈ બહુ મોટું ચાર્જ અમે તમને કરીએ, કારણ કે આ તો બહુ મોટું કામ છે. છેલ્લે એટલા બધા પૈસા તો આપણે ખર્ચી શકાય એમ હતા નહીં, એટલે બધા જ નારાજ થઈ ગયા હતા. અને એમાં ભગવાનની શક્તિ ઘડી અને કાર્યકરોને વિચાર આવ્યો કે આપણે કેમ ન કરીએ. અને હમણાં જ આપણે વિડીયોમાં જોયું એ પ્રમાણે આપણા જ બાળ કાર્યકરોએ આ બીડું ઝડપી લીધું. જે પ્રકારના મેસ્કોટ દુનિયામાં જોવા મળે છે એ જ ક્વોલિટીના મેસ્કોટ આપણા બાળ કાર્યકરોએ તૈયાર કર્યા. અને શરૂઆતમાં જૂન મહિનામાં જ્યારે સૌથી પહેલો મેસ્કોટ એટલે કે એક લાયન તૈયાર કર્યો અને બધા ખૂબ જ આનંદમાં હતા. અને સૌથી પહેલા એ લાયન લઈને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પાસે જ્યારે કાર્યકરો ગયા ત્યારે ઈશ્વરચરણ સ્વામીનો શું પ્રતિભાવ હતા એ આપણે નિહાળીએ. को हंसाने का और आनंद कराने का बच्चों को सबको પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ જ્યારે આ મેસ્કોટ જોયો ત્યારબાદ એમણે જ માર્ગદર્શન આપ્યું કે કયા કયા પ્રાણીઓ આપણે કરવા જોઈએ, કેવા કેવા પક્ષીઓ, કેવી માછલીઓ કરવી જોઈએ જેનાથી બાળકોને આનંદ આવશે. અને છેલ્લે બોલ્યા કે ઓલું મોટું પ્રાણી આવે ને એ કરજો. એટલે કોઈક સંત બોલ્યા કે ડાયનાસોર, તો કે હા બસ એ ડાયનાસોર કરજો. અને એમનું જ માર્ગદર્શન અને પ્રેરણાથી આ સમગ્ર મેસ્કોટ જેટલા પણ આપણે બાળનગરીમાં જોયા, નિહાળ્યા અને બધાએ આનંદ કર્યો એ એમના જ માર્ગદર્શનને કારણે એ પાર પડ્યું. ખરેખર આ બાળનગરી જેમ શરૂઆતથી આપણે જોતા આવ્યા છીએ કે 21 એપ્રિલના રોજ મહંત સ્વામી મહારાજે લખી આપ્યું હતું કે આ બાળનગરી ભવ્ય, દિવ્ય અને અલૌકિક થશે. આવનારા બધાને ખૂબ પ્રેરણાઓ મળશે. આ બાળનગરી ખરેખર આવી અલૌકિક થઈ એની પાછળ ભગવાન અને સંતનું જ કર્તૃત્વ શક્તિ એ રહેલી છે. બીજા કોઈથી આ શક્ય થાય એમ નથી. प्रताप थकी पांगड़ो पर्वत चढ़े तुम्हारा प्रताप थकी. आपको कह रहा हूँ, आपको शायद बिलीव भी ना हो, लेकिन ये मेरे लिए सच हो गया. तुम्हारा प्रताप थकी